ગુડ મોર્નિંગ દોસ્તો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચોમાસા વિશે વાત કરતા હતા, રાધર ક્લાઇમેટ અને વેધર વિશે વાત કરતા હતા અને એની અંદર આપણે ઋતુચક્રની વાત કરી. ઋતુચક્રની અંદર આપણે જોયું કે કઈ રીતે શિયાળો આવે છે, ઉત્તરમાંથી ઠંડા પવનો આવે છે, કઈ રીતે ઉનાળામાં પવનોની દિશા બદલાય અને કઈ રીતે ઉનાળાના બદલાયેલા પવનોના ઉપર જ સવાર થઈને આપણા ચોમાસાના પવનો આવે, જેને આપણે દક્ષિણ પશ્ચિમનો ચોમાસું અથવા તો નૈઋત્યનું ચોમાસું કહીએ. બરાબર. ત્યારે આપણે સમજ્યા કે કઈ રીતે ઇન્ડિયન મોન્સૂન કામ કરે છે, એની શાખાઓ કઈ રીતે કામ કરે છે, કઈ કઈ શાખા છે, અરબ સાગર શાખા ક્યાં વરસાદ આપે, બે ઓફ બેંગાલની શાખા ક્યાં વરસાદ આપે, એની બધી વાત કરી. એના પછી આપણે એક વસ્તુ જોઈ, આપણે શું જોયું કે ભાઈ વરસાદ અને જંગલ એ બેની વચ્ચે બી કંઈક સંબંધ છે. પેલો નકશો એક યાદ હોય તો એક બ્લુ નકશો અને એક ગ્રીન નકશો હતો કે જ્યાં વધારે વરસાદ હોય ત્યાં જંગલોનું પ્રમાણ સારું, અને એ રીતનો આપણે એક આંતરસંબંધ જોવાનો પ્રયત્ન કરેલો. અને ત્યારે મેં તમને કીધેલું કે જંગલ અને વરસાદ વચ્ચે શું સંબંધ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો આજના લેક્ચરની અંદર આજનો આપણો જે ટૉપિક છે એ જંગલોનો જ છે, કુદરતી વનસ્પતિ. હજુ તમે ક્લાસ 1-2 આપવાનો હોય, ડીવાયએસઓ આપવાનો હોય, કારણ કે અત્યારે કેવું છે કે મને ખબર છે આપણે બધા જ વિદ્યાર્થીઓ એવા છીએ કે જે દરેક પરીક્ષાઓ આપતા હોય છે. કોઈ બી એક વ્યક્તિ એવા નહીં હોય, બહુ ઓછા હશે એવા રાધર જે ફક્ત ક્લાસ 1-2નું ફોર્મ ભરીને જ આ વખતે બેઠા હોય. તમે બધા 21 માર્ચનું ક્લાસ 1-2નું ફોર્મે ભર્યું હશે, ડીવાયએસઓએ ભર્યું હશે અને આરએફઓ પણ ભર્યું હશે, અને એસટીએ તો ગયા વર્ષની ભરેલી છે તો પેન્ડિંગ જ છે. તો ક્યાંક ને ક્યાંક હવે આજે આરએફઓની પોસ્ટ એક આવી ગઈ છે આપણી, તો એના માટે થઈને આ ટૉપિક પર ફોકસ વધારજો. એટલા માટે જ મેં અમુક સ્પેશિયલ વસ્તુઓ અહીંયા આ લેક્ચરની અંદર એડ કરી છે, જે એમ યુઝ્યુઅલી જો આરએફઓની ભરતી ના હોત ને તો કદાચ આપણે ના કરતા હોત, પણ આરએફઓના ફોર્મ ભર્યા છે, આરએફઓની પરીક્ષા આવવાની છે, એ માટે થઈને અમુક એવા ફેક્ચ્યુઅલ ડેટા અહીંયા લીધા છે કે જે બહુ સ્પેસિફિકલી વન વિભાગને લગતા છે. તો એના પર જો તમે આરએફઓ આપવાનો હોય તો એના પર ધ્યાન આપજો, નહીંતર નહીં કરો તો ચાલશે. ક્લાસ 1-2માં, એસટીએમાં, ડીવાયએસઓમાં વાંધો નહીં આવે, ઇવન પીઆઈમાં પણ વાંધો નહીં આવે. પણ ઇફ યુ આર ટાર્ગેટિંગ આરએફઓ, જો તમે આરએફઓની પરીક્ષામાં અપિયર થવાના હોવ તો આટલી વસ્તુ જે હું તમને કહીશ કે ભાઈ આરએફઓ સ્પેશિયલ, તો એટલી વસ્તુ ખાસ એમાં ધ્યાન રાખજો. ઓકે, ચલો. ટૉપિકનું નામ છે કુદરતી વનસ્પતિ. સૌથી પહેલાં તો કુદરતી વનસ્પતિ એટલે શું, અથવા તો કુદરતી વનસ્પતિને બીજા શબ્દમાં આપણે એવું કહી શકીએ કે ભાઈ જંગલો. તો જંગલો અથવા તો કુદરતી વનસ્પતિ એટલે શું, એનો અર્થ શું થાય? તો જંગલો અથવા તો કુદરતી વનસ્પતિ, તો તમને કોઈ એક સિમ્પલ ભૂલી જાઓ, બધું વિચારો. તમે તમારા ફળિયામાં, તમારા મોહલ્લામાં, તમારા બિલ્ડિંગમાં કશે ઊભા છો, કોઈક નાનો તમારા આસપાસ રહેતો છોકરો આવીને પૂછે કે સાહેબ કે ભાઈ જંગલ એટલે શું છે? બહુ બેઝિક સવાલ. 6ઠા-7મા ધોરણના વિદ્યાર્થી આવીને તમને પૂછે જંગલ એટલે શું, તમને ખબર છે, તમને બધાને ખબર છે જંગલ કોને કહેવાય, પણ જ્યારે એની વ્યાખ્યા આપવાની વાત આવે ને તો ક્યાંક ને ક્યાંક તમે બે ઘડી તો વિચારશો, બે આને હું સમજાવું. કેમ એવું? કારણ ફક્ત તમે એટલું કહી દો કે ભાઈ જ્યાં બહુ બધા વૃક્ષો હોય એ જંગલ, તો પછી મારો તમને પ્રશ્ન છે, આવો ગાંધીનગરમાં રસ્તાની બંને બાજુ બહુ બધા વૃક્ષો છે, તો શું એને જંગલ કહેશો? તમે કહેશો જ્યાં વન્ય પ્રાણી હોય ત્યાં જંગલ, તો અમુક જંગલ એવા બી છે જ્યાં વન્ય પ્રાણીઓ છે જ નહીં, તો શું એને તમે જંગલ કહેશો? તમે કહેશો ઝાડી ઝાંખરા હોય એ જંગલ, તો શું દરેક ઝાડી ઝાંખરા જંગલ હોય? જવાબ છે ના. જંગલની વ્યાખ્યા કઈ રીતે આપો? વ્યાખ્યા કોઈ પૂછવાનું નથી તમને, પણ ટોપિક શરૂ કરતાં પહેલાં એની સમજણ તો હોવી જોઈએ. તો જંગલ એટલે એવું કે ભાઈ માનવીના હસ્તક્ષેપ વગર, આપણો ઇન્ટરફિયરન્સ, હ્યુમન ઇન્ટરફિયરન્સ વગર, માનવીના હસ્તક્ષેપ વગર કુદરતી રીતે ઉગી નીકળેલો શું પણ વૃક્ષ, ઝાડ, વનસ્પતિ, વેલા, ઝાડી ઝાંખરા, આ બધાનો જે સમૂહ હોય એને શું કહેવાય? જંગલ કહેવાય. તમે જો કદી કોઈ જંગલમાં ખાલી ઊંચાના ઊંચા ઝાડ જ હશે એવું નહીં હોય, ત્યાં ઘેઘૂર વૃક્ષો હશે તો નાના ઝાડ બી હશે, ઘાસ બી હશે, વનસ્પતિઓ બી હશે, વેલા બી હશે અને ઝાડી ઝાંખરા બી હશે. આ બધી વસ્તુનો સમુચ્ચય હોય એને આપણે જંગલ કહી શકીએ, કેવું હોય તો. હવે આ જે જંગલ છે, શું એની અંદર વન્ય પ્રાણી હોવા જરૂરી છે? શું એની અંદર દરેક જાતના પ્રાણીઓ હોવા કે પક્ષીઓ હોવા જરૂરી છે? જો એ જરૂરી છે કે નહીં એ 2 નંબરની વસ્તુ છે, કારણ કે આ બધું હશે એના લીધે તેની એક આખી ઇકોસિસ્ટમ ડેવલપ થશે, ઇકોલોજી ડેવલપ થશે, અને એના ભાગરૂપે
ત્યાં કે આહાર કડી જે બનશે તેમાં તમને અલગ અલગ પ્રકારના જીવજંતુઓ, પ્રાણીઓ, પક્ષીઓ વગેરે સરીસૃપો જોવા મળી શકે. એ સેકન્ડરી વસ્તુ છે, ગૌણ બાબત છે. પ્રાઇમરી જંગલ આને કહેવાય. વસ્તુ એ છે આપણે જે સમજવાનું છે કે આ જંગલ અને વરસાદ વચ્ચે શું સંબંધ છે. આપણે બધા સ્કૂલની અંદર જ્યારે નિબંધ લખતા ત્યારે આ 2-3 સ્લોગન બહુ વપરાતા. વૃક્ષો વાવો, વરસાદ લાવો. પછી આપણે એવું લખતા કે ભાઈ જ્યાં વૃક્ષો વધારે હોય ત્યાં વરસાદ વધારે પડે છે. વૃક્ષો બચાવો, વરસાદ લાવો. આવું ઘણી બધી વખત આપણે લખ્યું હશે. અમુક જણ એવા હશે જે લોકો આવા બેનર લઈને રેલીઓમાં નીકળ્યા હશે, સ્કૂલમાંથી લઈ જતા આપણને, બરાબર. તો કેમ આવું થાય? આ રિલેશન શું છે? કેમ વરસાદ અને વૃક્ષો વચ્ચે કંઈક સંબંધ છે? અને આ સંબંધ શું છે એ આપણે સમજીએ. તો જો એક વસ્તુ તમને બધાને ખબર છે, કેમ એનું કારણ નથી ખબર, પણ એટલું ખબર છે કે વૃક્ષો વધારે હશે ને ત્યાં વરસાદ વધારે થશે. તો પણ કેમ આવું થાય એ શોધવાનું છે. તો સમજો, કોઈ પણ વૃક્ષ હશે તો તમને ખબર છે કે એ પોતાનો ખોરાક કેવી રીતે બનાવશે. તો ભાઈ એને સૂર્યપ્રકાશ મળશે, સનલાઇટ મળશે. પછી શું થશે? તો કે હવામાંથી કયો વાયુ ખેંચશે? અંગાર વાયુ, જેને આપણે કહીએ કાર્બન ડાયોક્સાઇડ. આ બહુ બેઝિક છે. 6ઠ્ઠા-7મા ધોરણમાં આવતું કે વૃક્ષ પોતાનો, વનસ્પતિ પોતાનું પર્ણ, પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે? તો એના પર સૂર્યપ્રકાશ પડશે, એક હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ખેંચશે. સામે શું આપશે? તમે બધા એકી શ્વાસે બોલશો ઓક્સિજન. જવાબ સાચો. પણ યાદ રાખજો, ખાલી ઓક્સિજન નથી મળતો. વી ગેટ ધીસ H2O પણ મળે છે. તમે કહે સર પાણી ક્યાં આપે પાંદડું? પાંદડામાંથી કદી અમે પાણી નીકળતા તો જોયું નથી. પણ આ H2O કયા ફોર્મમાં હોય છે? તો H2O જે છે એ તમારો ગેસિયસ ફોર્મમાં હોય છે, વરાળના સ્વરૂપમાં. પાણીની બાષ્પ છૂટી પડે. સમજો ફરીથી, વૃક્ષને સૂર્યપ્રકાશ અને કાર્બન ડાયોક્સાઇડ મળશે, એની મદદથી પોતાનો ખોરાક તૈયાર કરશે. અને પ્રકૃતિનો નિયમ છે, 2 વસ્તુ લેશે તો 2 વસ્તુ આપશે. તો એ શું આપે છે? ઓક્સિજન વાયુ છૂટો પાડે અને પાણીની વરાળ અથવા તો જેને આપણે બાષ્પ કહીએ એ પણ છૂટું પાડશે, એટલે કે હવામાં રિલીઝ કરશે. અને આ પ્રક્રિયાને એટલા જ તો આપણે શું કહીએ છીએ? યાદ કરો નામ, બાષ્પોત્સર્જનની પ્રક્રિયા. બાષ્પનું ઉત્સર્જન, બાષ્પ વત્તા ઉત્સર્જન, બાષ્પોત્સર્જનની પ્રક્રિયા, આવું કંઈક થાય. ક્લિયર? એટલે તમે જોજો, આ તમે વસ્તુ ફીલ કરી શકશો, અનુભવ કરી શકશો કે જ્યારે તમે જંગલ વિસ્તારમાં ગયા હોય તો ભલે એમ છાંયડો છે, એમ ઠંડક છે, પણ બફારો બહુ લાગે. તમને આમ પરસેવો રેબઝેબ થઈ જાવ, બફારો લાગે, શ્વાસ ભારે લાગે. એનું કારણ કે હવામાં ભેજનું પ્રમાણ બહુ વધારે છે. તો હવામાં, જંગલ એરિયામાં ભેજ ક્યાંથી આવ્યો? તો જંગલમાં આટલા બધા વૃક્ષો હોય તો દરેક વૃક્ષના દરેક પાંદડા પ્રક્રિયા કરતા હોય તો H2Oની વરાળ થોડી છૂટી પડે. પણ આટલા બધા વૃક્ષ અને એના આટલા બધા પાંદડા હોય તો એ ભેજનું પ્રમાણ બહુ વધી જાય. આટલી ખબર પડી. હવે આ જે પાણીનો અણુ છૂટો પડ્યો, આ જે વરાળ છૂટી પડી, તો વરાળ તમને ખબર છે વજનમાં કેવી છે? હલકી કે ભારે? હલકી. તો શું થશે? માની લો એક આ વૃક્ષ છે, સ્ટાન્ડર્ડ આપણું ઝાડ, સ્કૂલમાં આવું દોરતા. આ ઝાડનું એક પાંદડું, એણે અહીંથી વરાળ છૂટી પાડી તો એ વરાળ હવામાં ક્યાં જવાની? વાતાવરણમાં ઉપર જવાની, ઉપર ઉઠવાની. આ રીતના અહીંથી કેટલી બધી વરાળો આમ નીકળશે. આવું દેખાય નહીં, પણ ઇમેજિન કરો કે આટલી બધી વરાળ, બધા પાંદડાની વરાળ અલ્ટિમેટલી ક્યાં જવાની છે? ઉપર. હવે અહીંયા ઉપર શું હોય? તો કે સાહેબ વાદળ હોય. આ બધી પ્રક્રિયાના બેકગ્રાઉન્ડમાં તમે વિચારો કે પેલું જળચક્ર તો ચાલુ જ છે. જળચક્ર કે ભાઈ દરિયાના પાણીનું બાષ્પીભવન થયું, ત્યાં બી શું હતી? વરાળ. વરાળ હવામાં ઉપર ગઈ, વરાળ ભેગી થઈ, રજકણોની આજુબાજુ બધા ભેગા થયા અને શું બન્યું? ક્લાઉડ, વાદળ. હવે આ વાદળમાં ઓલરેડી ભેજ છે. ભેજ કહો, વરાળ કહો, એક જ વસ્તુ છે જ્યારે આ સંદર્ભમાં વાત કરતા હોઈએ ત્યારે. તો આ વાદળ કે જેની અંદર ઘણું બધી વરાળ છે, ઘણી બધી ભેજ છે, એ વાદળ માની લો વૃક્ષની ઉપરથી એમ પસાર થઈ રહ્યું છે. એ સમયે આ વાદળની ગતિ આમ છે એવું માની લો. ઓલરેડી આની અંદર શું છે? ભેજ છે. હવે વાદળ અહીંયા આવશે તો આ બધી વરાળ એની અંદર એન્ટર થવાનો પ્રયત્ન કરશે કે ભાઈ ચલો ભાઈ, આપણા ભાઈબંધો છે, બસમાં ચડી જાઓ. હવે શું થશે? તો અંદર ઓલરેડી ભેજ હતો, વત્તા બીજી વરાળ આવી એટલે નવો ભેજ આવ્યો. તો વાદળની બી એક કેપેસિટી હોય ને. આ પેલું એવું છે કે ભાઈ
પ્લસ 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 વાદળ ભેજ વત્તા ભેજ ઇક્વલ ટુ ભેજ એવું થઈ ગયું. શું થઈ ગયું? તો વાદળની પણ એક કેપેસિટી હોય અને કેપેસિટી પૂરી થઈ ગઈ. કેમ? તો નવો ભેજ આવી ગયો અને શું થઈ ગયું? વાદળમાં રહેલા ભેજનું ઘનીભવન. અને ભેજનું ઘનીભવન થશે. વાદળમાં રહેલો ભેજ જે હતો એને નીચે વૃક્ષમાંથી નવી વરાળ આવીને મળી. હવે એક ઝાડ નથી, ઇમેજિન કરો આખો ફોરેસ્ટ એરિયા છે અને એની ઉપર ચોમાસાના સમયે જે વાદળો જાય તો કેટલો બધો ભેજ એ વાદળમાં જવાનો પ્રયત્ન કરે. એના લીધે વાદળોમાં જે ભેજ છે એને નવો ભેજ મળશે એટલે ભેજનું શું થઈ જશે? ઘનીભવન. એટલે કે એ જે વરાળ કે વાયુ સ્વરૂપે હવા છે, ભેજ છે, એ પાણીના બિંદુમાં કન્વર્ટ થઈ જશે, પાણીના ડ્રોપમાં, પાણીના ડ્રોપલેટ્સમાં કન્વર્ટ થશે. અને આ પ્રક્રિયાને કહેવાય શું? ભેજનું ઘનીભવન. અને આ ભેજનું ઘનીભવન થાય, પાણીનું ટીપું અહીંયા વાદળમાં બને એટલે એનું વજન આવે અને એની પર અસર કોણ કરે? જી, મતલબ ગુરુત્વાકર્ષણ બળ, અને વાદળ વરસી પડે. અને એટલે જ્યાં વૃક્ષો વધારે હોય એ આસપાસના વિસ્તારમાં વરસાદ વધારે હોય. વરસાદ વધારે પડ્યો તો ઓબ્વિયસ છે કે જમીન ફળદ્રુપ છે, પ્લસ ત્યાં પાણી મળવાનું તો વૃક્ષો નવા ઉગતા રહે છે. આખી આ સાયકલ છે કે બંને એકબીજાના પૂરક છે એવું કહી શકો. પણ વૃક્ષો વાવવાથી વરસાદમાં કેમ ફરક પડે? આ કારણ છે. ક્લિયર થઈ ગયું? ફરીથી એક વખત સમજજો. શું હોય છે કે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા માટે હવામાંથી સૂર્યપ્રકાશ મેળવે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ એબ્ઝોર્બ કરે, ખોરાક બનાવી દે અને બાય પ્રોડક્ટ તરીકે આ પાછું શું આપે? ઓક્સિજન અને પાણીની વરાળ. આ વરાળનું શું થાય? તો આ વરાળ હવામાં ઉપર જાય. હવામાં વરાળ ઉપર ઉઠી તો ઉપર શું હતું? વાદળો હતા અને આ વરાળ વાદળમાં એન્ટર થાય. વાદળ કે જે ઓલરેડી આવી વરાળનું જ બનેલું છે, એમાં નવી વરાળ આવી, નવો ભેજ આવ્યો તો ભેજ અને અહીંયા આવું ઘણો બધી વરાળ આની અંદર એડ થશે. અલ્ટિમેટલી વાદળમાં રહેલું જે હવાના સ્વરૂપનું પાણી છે એ પોતાની અવસ્થા બદલશે અને પ્રવાહી લિક્વિડ સ્ટેટમાં આવશે, પાણીની ટીપા બનશે અને એને ગુરુત્વાકર્ષણની અસર લાગે એટલે પાણી વરસી પડે. અને આ પ્રક્રિયાને શું કહેવાય? ભેજનું ઘનીભવન. ટૂંકમાં એક લીટીમાં કેવું હોય ને તો એવું કહી શકો કે વૃક્ષોના બાષ્પોત્સર્જનની પ્રક્રિયાના કારણે વાદળમાં રહેલા ભેજનું ઘનીભવન ઝડપી થતું હોવાથી જે વિસ્તારમાં વૃક્ષો હશે ત્યાં વરસાદનું પ્રમાણ કેવું હોય? વધારે હોય. ક્લિયર? સમજાઈ ગયું? ઓકે. તો આ બેઝિક સમજણ થઈ. હવે ઇમેજિન કરો અથવા તો યાદ કરો કે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું અહીંયા હતી આપણી સહ્યાદ્રીની પર્વતમાળા. આ સહ્યાદ્રીની પર્વતમાળા અહીંથી આ પવન આમ એન્ટર થવાનો ટ્રાય કરે છે, મુંબઈ કેરળ શાખા. આ સહ્યાદ્રીની પર્વતમાળા પવનો રોકે છે, અહીંયા વરસાદ પડે છે. અહીંયા જંગલ કેવા હતા? નિત્ય લીલા જંગલ છે. આખી વસ્તુ આપણે ઇન્ડિયન જ્યોગ્રાફી જ્યારે જોઈશું ત્યારે ભારતના જંગલો વખતે સમજવાની છે. તો ઓલરેડી અહીંયા વાદળો સહ્યાદ્રીએ રોક્યા છે, નીચે જંગલ છે, તો એ જંગલમાંથી પણ ભેજ જવાનો તો એટલો બધો ભેજ થઈ જાય કે વાદળ બધું વરસી જાય. અને આ બાજુ તમને કેવા જંગલ જોવા મળે છે? બારમાસી જંગલ. ક્લિયર? ઓકે, સમજાશે? તો વૃક્ષો અને વરસાદ, જ્યાં વરસાદ વધારે હશે ત્યાં વૃક્ષો પણ વધારે હશે, વૃક્ષો વધારે હશે ત્યાં વરસાદ પણ વધારે હશે, વાઇસ વર્ષા થઈ શકે. ક્લિયર છે? આ એક કન્સેપ્ટ થયો. હવે બીજી વસ્તુ, મેં બતાવું પારો. ઓકે ફાઇન, ચલો. આ એક કન્સેપ્ટ હતો. શું હતું? અહીં એક નાના અક્ષરમાં લખી દે એટલે તમને યાદ રહે. ભાઈ બાષ્પોત્સર્જન થયું. બાષ્પોત્સર્જન એટલે શું? તો સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશ વત્તા CO2 gives ઓક્સિજન વત્તા H2O. કયા સ્વરૂપે? ગેસ સ્વરૂપ, વરાળ સ્વરૂપે. વાદળમાં રહેલો ભેજ અને ભેજનું થાય વત્તા ભેજ, શું થઈ જાય? ભેજનું ઘનીભવન. આ એક કન્સેપ્ટ આપણે અત્યારે સમજ્યા. બીજો ફંડા બહુ સિમ્પલ છે.
પાનખર કેમ આવે અથવા તો પાનખર ઋતુ આવે તો તમને ખબર છે હેમંત શિશિર એવી રીતના પાનખર એક ઋતુ આવે, ફોલ સિઝન જેને આપણે કહીએ. તો પાનખર કેમ આવે એનો કોઈ પ્રશ્ન, આના પ્રશ્નનો જવાબ પણ એક આપણને ખબર હોય. જો પહેલાં આપણે બધા કન્સેપ્ટ સમજીએ છીએ. ટોપિક આની પાછળની સ્લાઇડમાં લખેલા છે. અત્યારે હું એટલા માટે તમને બ્લેન્ક સ્લાઇડ પર સમજાવું છું જેથી એક કન્સેપ્ટ સમજ પડી જાય, પછી એનું એપ્લિકેશન આપણે ઇઝીલી કરી શકશું. બરાબર. પાનખર શા માટે આવે? જંગલમાં અથવા તો વૃક્ષ પર પાનખર આવે, પાનખરમાં પાંદડા ખરી જાય તો કેમ આવે આ પાનખર? વોટ ઇઝ ધ રીઝન કે શા માટે પાનખર ઋતુ આવે? બોલો, વિચારો. કારણ રાધર ચાલો કેમ આવે ને એ તો હમણાં સમજાવું છું. ક્યારે આવે, કયા મહિનામાં, ઇંગ્લિશ મહિના જાન્યુઆરી ફેબ્રુઆરી પ્રમાણે કયા મહિનામાં પાનખર આવે ઓબ્ઝર્વ કર્યું છે કદી? યાદ રાખજો, પાનખર આપણી જોવા મળે આપણને માર્ચ એપ્રિલના ગાળામાં, અરાઉન્ડ માર્ચ એપ્રિલના ટાઈમમાં પાનખર જોવા મળે. બીજો પ્રશ્ન, કેમ આવે પાનખર? એટલા માટે આવે કે વૃક્ષને ખબર છે કે ભાઈ હવે ઉનાળાની ઋતુ આવશે. માર્ચ એપ્રિલ મહિનો એટલે કઈ ઋતુ? આપણે ભણ્યા હતા આગળ ઋતુચક્રના મહિના, ત્યારે આપણે જોયું હતું કે ભાઈ શિયાળો છે તો એ ડિસેમ્બરથી ફેબ્રુઆરી, ઉનાળો છે એ માર્ચથી મે, ચોમાસું છે તો એ જૂનથી સપ્ટેમ્બર, અને પાછા ફરતા મોસમી પવનો ઓક્ટોબર નવેમ્બર. હવે સમજો શું થાય છે અહીંયા. આ જ વસ્તુ પાછી આવશે પ્લેમાં. વૃક્ષનું દરેકે દરેક પાંદડું ખોરાક બનાવતી વખતે પાણીનો એક અણુ ગુમાવે એવું કહી શકો? હા કે ના? કે ભાઈ વૃક્ષનું દરેક પાંદડું ખોરાક રોજ બનાવશે તો ત્યારે એ H2O એક લૂઝ કરશે. H2O એટલે પાણી. હવે આ પાણી આવ્યું ક્યાંથી? ઝાડે જાતે થોડી બનાવ્યું છે. આ પાણી ક્યાંથી આવ્યું? તો કે ભાઈ વૃક્ષ જ્યાં જમીનમાં એના મૂળ હશે ત્યાંથી નીચેથી અંડરગ્રાઉન્ડ ગ્રાઉન્ડ વોટર એનો પોતાનું ખેંચતું હશે મૂળ વાટે, ને ઉપર થઈ ને પાંદડામાં થઈને રિલીઝ કરતું હશે. બરાબર. કુદરતની રચના છે, કુદરતે બનાવેલા વૃક્ષો છે એટલે એમને ઇન્ટ્યુશન એવા આપેલા છે પ્રકૃતિએ. શું કે માર્ચ એપ્રિલનો સમય આવી ગયો, વૃક્ષને ખબર છે હવે અહીંયા ઋતુ કઈ ચાલુ થશે આપણા વિસ્તારમાં? ઉનાળો. એટલે એક ડિફેન્સ મિકેનિઝમ કહો કે એક સર્વાઈવલની વૃત્તિ કહો કે એક સર્વાઈવલની બેસિક ઇન્સ્ટિંક્ટ કહો, એના પ્રમાણે પોતાનું ફૂડ મળી રહે ને અને લાંબો સમય સુધી વૃક્ષ પોતાનું આયુષ્ય ટકાવી રાખે એ માટે ઝાડ શું કરે? પોતાનું વોટર કન્ઝમ્પશન ઓછું કરી દે. વૃક્ષને ખબર છે કે ઉનાળો છે, પાણી ઓછું મળવાનું છે, અને જો લાંબો સમય ટકવું હશે, ના કરે નારાયણ વરસાદ ના આવ્યો અને લાંબો સમય ટકવું હશે તો મારે શું કરવું પડે? તો મારે મારો પાણીનો વપરાશ ઘટાડવો પડે. કેમ? ઉનાળો છે, મનુષ્યોથી લઈને પ્રકૃતિના બધા જ સોર્સમાં પાણીની ઉણપ સર્જાશે, ભૂગર્ભજળની સપાટી નીચી જશે. તો ભૂગર્ભજળની સપાટી નીચી જશે તો આ મૂળને જેટલું પાણી મળતું હશે એનાથી ઓછું પાણી મળશે. આ કેવું છે? પાણી કાપ આપણે ઉનાળામાં થાય છે, કોર્પોરેશન કરતા હોય કે ભાઈ રોજ માની લો અત્યારે શિયાળામાં 2 કલાક પાણી આપતા હોય તો ઉનાળામાં 15-20 મિનિટ કે અડધો કલાક પાણી આપે. સૌરાષ્ટ્રમાં અમુક એરિયામાં જતો દર 3 દિવસે કે 4 દિવસે પાણી આવે તો ઓટોમેટિક તમારો પેલો વોટર સેવિંગ મોડ ઓન થઈ જાય. જેમ આપણે મોબાઈલમાં છે ને પાવર સેવિંગ મોડ, એવો આપણો બધાનો વોટર સેવિંગ મોડ ઓન થઈ જાય. બસ એવું જ છે કે પ્રકૃતિ પણ પોતાનું મિકેનિઝમ બનાવે છે. વૃક્ષને ખબર છે ઉનાળો છે, પાણીની તંગી છે, તો મારે જો લાંબો સમય જીવવો હશે તો શું કરવું પડશે? મારે મારો પાણીનો વ્યય જે થાય છે અટકાવવો પડશે. હવે આ વ્યય કેવી રીતે અટકે? દરેક પાંદડું H2O ની બલી ચડાવી રહ્યું છે, દરેક પાંદડું H2O હવામાં રિલીઝ કરે છે. તો મારે H2O ઘટાડવો હોય, વપરાશ ઘટાડવો હોય તો શું કરવું પડે? મારે મારા થોડા પાંદડા ખેરવી કાઢવા પડે. બરોબર. તો વૃક્ષો કરે પાનખર આવે. હવે આને એક એક્ઝામ્પલથી સમજો. એક વડનું ઝાડ છે, હાઇપોથેટિકલ એક્ઝામ્પલ છે અને કોઈ ખાલી તમને સમજાવવા માટે છે જેથી તમને હું શું કહેવા માંગુ છું અને આ કેમ પાનખર આવે છે સમજાઈ જાય. આ વડના ઝાડના માની લો 10,000 પાંદડા છે. રેગ્યુલર ડેમાં 10,000 પાંદડાનો ઘેઘોર વડલો છે. એક પાંદડું, વૃક્ષનું એક પાંદડું ખોરાક જ્યારે બનાવે આખા દિવસમાં તો એ 1 ml પાણી લૂઝ કરે છે. તો આ 10,000 પાંદડા છે એટલે રોજનું કેટલું પાણી ગયું? 10,000 ml પાણી ગયું. 10,000 ml પાણી ગયું એટલે કેટલા લીટર થયું? ભાગ્યા 1,000 કરો. કેમ 1,000? 1,000 ml બરાબર 1 લીટર.
તો 10,000 બરાબર કેટલા લીટર? તો 10 લીટર. સિમ્પલ છે. આ 3 મહિને ઉડી જાય, ભાગે 1000 કરો એટલે. તો આ એક ઝાડ રોજનું 10 લીટર પાણી હવામાં ઉડાવે છે. કેમ? પોતાનું બાષ્પોત્સર્જનની પ્રક્રિયા વડે ખોરાક બનાવે. એમાં ફક્ત 1 ml, જો 1 ml તો તમને દેખાશે નહીં ઇન ધ સેન્સ તમે ક્યાં વેડફી નાખ્યું તમને ખબર બી નહીં પડે, પણ આ 10,000 પાંદડા છે એટલે રોજનું 10 લીટર પાણી આ વૃક્ષ લૂઝ કરે છે, ગુમાવે છે એવું કહી દો, બાષ્પોત્સર્જનની પ્રક્રિયાના ભાગરૂપે. હવે ઝાડને ખબર છે, માની લો કે આ વૃક્ષ પાસે ઉનાળાના 3 મહિના સર્વાઈવ કરવા માટે ખાલી 100 લીટર પાણીનો જથ્થો જ અવેલેબલ છે. ભૂગર્ભ જળમાં એની પાસે 100 લીટર પાણી જ મળે એવું છે. તો જો આ સ્પીડે પોતાનું કામકાજ ચાલુ રાખશે તો કેટલા દિવસમાં પાણી પતી જશે? રોજનું 10 લીટર જાય છે તો આ સ્પીડે કેટલા દિવસમાં ખેલ પૂરો થઈ જાય એનો? 10 દિવસમાં. એટલે વૃક્ષો કે બોસ ડેમેજ કંટ્રોલ, બેટરી લો છે, ઘેર પહોંચવાનું છે, વાર છે હજુ, અલ્ટ્રા પાવર સેવિંગ મોડ ઓન કરી દો. તો વૃક્ષ શું કરશે? તો આ જે વૃક્ષ છે એણે શું કર્યું? માની લો હવે પોતાના જે 10,000 પાંદડા હતા ને એમાંથી 9,000 પાંદડા ખેરવી કાઢ્યા, પણ રાખ્યા કેટલા? 1,000. હવે આ ઝાડના 1,000 પાંદડા છે. હજુ બી દરેક પાંદડું વાપરે તો 1 જ ml છે, તો રોજનું 1,000 ml પાણી વપરાય ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 1 લીટર પાણી. એની પાસે જથ્થો કેટલો હતો? 100 લીટર. હવે રોજનો એનો ગુમાવવાનો દર કેટલો છે? 1 લીટર. તો હવે કેટલા દિવસ ચાલશે આ પાણી? 100 લીટર એને. બટ ઓબ્વિયસ છે 100 દિવસ ચાલશે 100 લીટર. 3 મહિના જેવું ચાલશે, ત્યાં સુધી વરસાદ આવી જાય. ખ્યાલ આવે છે? પોતાના પાણીનું કન્ઝમ્પશન ઘટાડવા માટે આવનારા સમયમાં પાણીની તંગી પડવાની છે. એ વસ્તુને સરભર કરવા માટે, વસ્તુથી બચવા માટે વૃક્ષો કઈ ઋતુ અનુભવે છે? પાનખર. માર્ચ એપ્રિલના ગાળામાંથી જ પાનખર આવી જાય, કારણ કે મે મહિનામાં તો એકદમ આકરી ગરમી પડવાની છે, ત્યારે પાનખરની શરૂઆત ના થઈ શકે, એટલે માર્ચ એપ્રિલમાં જ આવી જાય. અને મે પતવાનો હોય અને વરસાદ આવવાની શરૂઆત થવાની હોય ત્યારે નવી કૂંપળો ફૂટવા માંડે, જેથી ચોમાસામાં ભરપૂર પાણીનો ઉપયોગ કરી શકે. ખબર પડી? એટલા માટે પાનખર આવે. મારો પ્રશ્ન એ કે માની લો હું તમને કહું કે એક એવો એરિયા છે ભારતની અંદર બી છે અને વિશ્વમાં તો ઘણી બધી જગ્યાએ કે જ્યાં પાનખર કદી આવતી જ નથી. આવું ક્યારે શક્ય બને? સિમ્પલ છે. જ્યારે વૃક્ષને ખબર છે કે આપણને પાણીની ઘટ પડવાની નથી તો પાનખર આવવાની નથી. એટલે જે વિસ્તારોમાં 400 સેન્ટીમીટર 250 સેન્ટીમીટરથી વધારે આવો ભયંકર જોરદાર વરસાદ થતો હોય એવા વિસ્તારમાં પાનખર આવશે નહીં. એવા વિસ્તારમાં પાનખર આવતી નથી ભારતમાં, જેમ કે પશ્ચિમ ઘાટ, જેમ કે મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, મણિપુર, મિઝોરમ, નોર્થ ઇસ્ટ ઇન્ડિયા, ટૂંકમાં આપણું અંદમાન નિકોબાર આઇલેન્ડ્સ, આપણા લક્ષદ્વીપના ટાપુઓ, આપણો સહ્યાદ્રીનો પશ્ચિમ ઘાટ, આ વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ પડે. પરિણામે શું થાય? તો અહીંયા પાનખર આવતી નથી. પણ ગુજરાત, પાણીની તંગી આપણને અહીંયા ફાંફા છે. ઉનાળામાં તો નગરપાલિકાઓ પાણીનો કાપ મૂકે છે, તો આપણે આવી સાહેબી મળતી નથી. જો 2 કન્સેપ્ટ સમજાવવાના તમારે, પાનખર કેમ આવે એનું લોજિક, અને વૃક્ષ અને વરસાદ વચ્ચે શું સંબંધ છે, કેમ વરસાદ એવી જ જગ્યાએ વધારે પડે જ્યાં વૃક્ષો વધારે છે, કારણ જ સમજાઈ ગયું. હવે ગુજરાતના જંગલો પર આવીએ. ટોપિક હવે શરૂ થાય છે ગુજરાતના જંગલો. તો જો ગુજરાતની અંદર 4 પ્રકારના જંગલ આપણને જોવા મળે. એ જોતાં પહેલાં એક નકશાથી જોઈ લો પહેલાં કે ગુજરાતમાં મેઇન ફોરેસ્ટ એરિયા ક્યાં ક્યાં આવેલો છે. જુઓ, તમને દેખાતું જ હશે આ ગ્રીન પેચ જ્યાં દેખાય છે, જ્યાં ગ્રીનરી જેવું દેખાય છે તમને, એ બધું શું છે? જંગલો છે. તમે જુઓ કેટલું ઓછું વિતરણ છે જંગલોનું. અને તમને જાણીને ખૂબ આશ્ચર્ય થશે અને કદાચ શરમ પણ આવશે. મને તો શરમ ઘણી વખત આવે છે કે ગુજરાતમાં તમને એ તો ખબર જ છે કે ભાઈ કેટલા ટકા જંગલ હોવું જોઈએ દેશમાં? 33%. દેશના દરેક રાજ્યમાં 33% વિસ્તારમાં શું હોવું જોઈએ? ફોરેસ્ટ, જંગલ હોવા જોઈએ. ચલો જંગલ નહીં તો માની લો વૃક્ષો હોવા જોઈએ 33% ભાગમાં, સાદી ભાષામાં.
આપણે ત્યાં કેટલું છે તમે જુઓ, બહુ જ ખેદજનક બાબત છે, આપણે ત્યાં ફક્ત 7.52% વિસ્તારમાં જ જંગલ છે. વિકાસ અહીંયા છે સાહેબ. જે તમે બુકમાં વાંચો છો 11.04% કે 11.03%, એ એકચ્યુઅલમાં શું છે? ધેટ ઇઝ અ મિથ. કે ને ધોકો છે નજરનો. કઈ રીતના આપ્યો છે બતાવું છું. હકીકતમાં સાચું જંગલ કેટલું છે? 7.5%, 7.52%. જો જંગલ ક્યાં છે તો કે આ વલસાડના પેચમાં તમને ગ્રીનરી દેખાય, ડાંગમાં અહીંયા આટલા આખું ડાંગ ગ્રીન છે માની લો, આ તાપી જિલ્લામાં ગ્રીનરી છે, આ નર્મદામાં ગ્રીનરી છે, આ પૂર્વ પટ્ટીમાં ટૂંકમાં છે, જો છોટાઉદેપુરમાં છે, દાહોદમાં, પંચમહાલમાં અહીંયા થોડી ગ્રીનરી છે, અહીંયા થોડી ઘણી અરવલ્લી સાબરકાંઠાની અંદર ગ્રીનરી છે. પછી ગ્રીનરી ક્યાં છે તો એક આ જુનાગઢનો પેચ છે ગિરનારનો, આ ગીર ફોરેસ્ટનો પેચ છે, પોરબંદરમાં થોડું ઘણું છે, બસ પતી ગયું. થોડું ઘણું અહીંયા કચ્છમાં છે. આ જે રેડ છે, આ જે લાલ જે બધા છે, લાલ ટપકાઓ તમને અહીંયા આખા ઉત્તર ગુજરાતમાં અને કચ્છમાં દેખાય છે, એ શું છે? કાંટાળા જંગલો, સ્ક્રબ ફોરેસ્ટ. બસ આટલું જ જંગલ છે સાહેબ. ખ્યાલ આવે છે? નકશો ફક્ત તમારા રેફરન્સ માટે છે. હવે સમજો ગુજરાતની અંદર કેટલા પ્રકારના જંગલ છે તો 4 પ્રકારના જંગલ આપણને જોવા મળે છે. કેટલા? 4 પ્રકારના, 4 ટાઈપ ઓફ ફોરેસ્ટ. કયા 4 પ્રકારના જંગલો સમજો. પહેલા મેપમાં સમજો, પછી એનો થિયરિટિકલ આસ્પેક્ટ આપણે જોઈએ. ગુજરાતની અંદર પહેલું ભેજવાળા પાનખર જંગલો, બીજું સૂકા પાનખર જંગલો, ત્રીજું કાંટાળા જંગલો અથવા તો ઝાડી ઝાંખરાવાળા જંગલો, અને ચોથું મેંગ્રુવ ફોરેસ્ટ, ભરતીના જંગલ જેને કહીએ. આ 4 પ્રકારના જંગલો ગુજરાતમાં જોવા મળે છે. શબ્દ સમજો, ભેજવાળા પાનખર જંગલ, સૂકા પાનખર જંગલ. તો તમે આ બંનેને જુઓ તો તમને એટલો આઈડિયા આવી જાય લોજિકલી કે આ બેમાં કંઈક સામ્યતા છે. ભેજવાળા પાનખર, સૂકા પાનખર, પાનખર વર્ડ કોમન છે. ધેટ મીન્સ કે બંને જંગલોમાં કંઈક સામ્યતા હોવી જોઈએ. આગળનો શબ્દ પકડો, ભેજ અને સૂકા. શું લાગે છે? એક જગ્યાએ વરસાદ વધારે હશે ને એક જગ્યાએ વરસાદ ઓછો હશે. બસ તો એ જ સમજવાનું છે. ચલો, ગુજરાતમાં આવેલા જંગલો અમુક લક્ષણ ધરાવે અને એ લક્ષણોના આધારે આપણે એના 4 પાર્ટ પાડે. કયા? ભેજવાળા પાનખર જંગલ, સૂકા પાનખર જંગલ, સૂકા ઝાંખરાવાળા જંગલો અને મેંગ્રોવ જંગલો. અહીંયા એમના અંગ્રેજી નામ પણ હું તમને જણાવી દઉં. મોઇસ્ટ deciduous forest, dry deciduous forest, scrub forest અથવા તો thorn forest બી કહેવાય, કાંટાળા જંગલ, અને મેંગ્રોવ તો પોતે ઇંગ્લિશ નામ જ છે, મેંગ્રોવ્સ. બરોબર. હવે સમજો, ભેજવાળા અને સૂકા પાનખર છે ને આપણે એક અલગ મેથડથી ભણીએ અને આ બેને અલગ મેથડથી જોઈએ. જો અહીંયા તમને આની વ્યાખ્યાઓ નહીં પૂછે. આ વ્યાખ્યા બહુ સિમ્પલ બી છે કે આટલા સેન્ટીમીટરથી આટલા સેન્ટીમીટર વરસાદના વિસ્તારમાં જોવા મળે, અને સાદી રીતે યાદ રાખીએ તો ભેજવાળા પાનખર અને સૂકા પાનખર જે જંગલ છે ને, તો એનામાં એટલી જ વસ્તુ યાદ રાખજો કે ભેજવાળા પાનખર જંગલ ગુજરાતમાં ક્યાં જોવા મળે. ડાયરેક્ટ એને એરિયા યાદ રાખો કે ભાઈ દક્ષિણ ગુજરાતનો આટલો જે વિસ્તાર છે ને, વરસાદ કેટલો પડતો તો યાદ કરો. ગુજરાતની અંદર ચોમાસું આપણે જોયું છે, કેટલો વરસાદ છે આ વિસ્તારમાં? 100 સેન્ટીમીટરથી વધુ વરસાદ છે કે નહીં? 100+. સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, તાપી, ડાંગ 100થી વધારે. તો આ વિસ્તારમાં કેવા જંગલ છે? ભેજવાળા પાનખર. વરસાદ વધારે છે અને આમનાથી થોડોક ઓછો વરસાદ એટલે કે 80થી 100ની રેન્જ ક્યાં પકડાય છે? તો એક અહીંયા પકડાય અને બીજી ક્યાં પકડાય? અહીંયા. તો આ બે જગ્યાએ કયા છે? સૂકા પાનખર જંગલ. અહીંયા કયા છે? ભેજવાળા પાનખર જંગલ. પતી ગયું. આન્સર કશે નથી. ભેજવાળા પાનખર જંગલ 100 સેન્ટીમીટર અથવા તો 120 સેન્ટીમીટરથી વધારે વરસાદ ધરાવતા વિસ્તારમાં જોવા મળે, જ્યારે સૂકા પાનખર જંગલ 80થી 100 સેન્ટીમીટર અથવા તો 60થી 100 સેન્ટીમીટર સુધીનો વરસાદ હોય ત્યાં જોવા મળે. ડિફરન્સ ખબર પડી ગઈ. ભેજવાળામાં વરસાદ વધારે છે, સૂકામાં વરસાદ ઓછો છે.
પણ વરસાદના પ્રમાણમાં ફરક છે તો એની ઇમ્પેક્ટ શેના પર આવશે? વૃક્ષ ઉપર આવશે. શું અસર આવે છે? તો ભેજવાળા પાનખર જંગલ હશે ને ત્યાં વૃક્ષોની ઊંચાઈ વધારે હશે, ત્યાં વૃક્ષોની ગીચતા વધારે હશે, ત્યાં વૃક્ષની કેનોપી જેને આપણે કહીએ ને ઘેઘોર આમ ફેલાયેલા છે, એનું ઉપરનું જે આખું આવરણ છે વધારે હશે. ક્યાં? ભેજવાળામાં. સૂકામાં એના કરતાં ઓછું હશે. બીજી વસ્તુ, ભેજવાળા પાનખર જંગલમાં જે સારો વરસાદ પડે છે એના લીધે વૃક્ષો એટલા ગીચ છે કે નીચે ઘાસ ઉગવા દેતા નથી. તમને ભેજવાળા પાનખર જંગલમાં નીચેની સપાટી પર વૃક્ષની છાયામાં ઘાસ ઉગેલું જોવા મળશે નહીં, સૂકા પાનખરમાં જોવા મળશે. ત્રીજી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ભૂલ ના થાય, ભલે બંનેમાં શબ્દ આપેલો છે પાનખર, પણ યાદ રાખજો કે ભેજવાળા પાનખર જંગલમાં કદી પણ એવું નહીં થાય કે તમે માર્ચ એપ્રિલમાં જાઓ ને આખું જંગલના દરેકે દરેક વૃક્ષના પર્ણ ખરી ગયા છે, આખું જંગલ બોડું થઈ ગયું ને એવું ભેજવાળા પાનખરમાં નહીં જોવા મળે. પણ તમે સૂકા પાનખરમાં જશો ને માર્ચ એપ્રિલમાં તો દયા આવી જશે જંગલ પર, આખા જંગલનું બધું બોડું થઈ ગયું એવું લાગે. ભેજવાળા પાનખરમાં શું થશે? પાનખરમાં તો અહીંયા છે ને ફેઝ વાઇઝ આવે કે અમુક પ્રજાતિના વૃક્ષોમાં અમુક પર્સન્ટેજ એના પાંદડા જ ખર્યા હશે, અમુકના ઘણા વધારે ખર્યા હશે, પણ તમને સ્કેટર્ડ છૂટી છવાઈ પણ હરિયાળી થોડી ઘણી જોવા મળશે ભેજવાળામાં, અહીંયા નહીં જોવા મળે. આ એમના બેસિક ડિફરન્સ છે. હવે થિયોરિટિકલ આસ્પેક્ટ પર આવો. સૌથી પહેલાં છે ભેજવાળા પાનખર જંગલ ક્યાં જોવા મળે? તો 120 સેન્ટીમીટર કે તેથી વધુ વરસાદના પ્રદેશમાં. સમજાઈ ગયું? સુરત, નવસારી, તાપી, વલસાડ, ડાંગ, દાહોદ, નર્મદા, પંચમહાલના અમુક વિસ્તારોમાં. હવે આ જે દાહોદ, નર્મદા, પંચમહાલ છે મધ્ય ગુજરાત અથવા તો પૂર્વ ગુજરાતનો ભાગ, ત્યાં વિંધ્યાચલ અને સાતપુડા રેન્જ છે તો એની જે ત્યાં ડુંગરની સપાટીઓ છે ત્યાં વરસાદ ખૂબ સારો છે, તો ત્યાં પણ આપણને જોવા મળે. અને સૌરાષ્ટ્રમાં ગિરનાર અને શેત્રુંજયના વિસ્તારમાં થોડા પ્રમાણમાં અમુક પેચ છે જ્યાં આવા જંગલ છે. માર્ચ એપ્રિલમાં પાનખર આવે, પરંતુ વૃક્ષોની નીચેના ભાગમાં ઉગી નીકળેલા નાના છોડવામાં પર્ણ રહે, એટલે કે મોટા વૃક્ષો એની જોડે નાના વૃક્ષ પણ હોય તો નાના વૃક્ષને પાનખર લાગતી નથી. મતલબ કેવું છે કે જાસૂદ અને આંબો એ બેના સાઇઝમાં ફરક હોય. માની લો આંબા અથવા તો લેટ્સ સે જાસૂદનું એક મતલબ જાસૂદ એ મીડિયમ સાઇઝ આવે, આંબો વિશાળ આવે, વડ છે, તેવા ઘેઘોર વૃક્ષોની છાયામાં કે એમની આસપાસ જે નાના નાના હોય ઝાડ એની અંદર પાનખર આવતી નથી. સાગ, ટીક જેને આપણે કહીએ ટીકવુડ, સાગ આ જંગલનું સૌથી અગત્યનું વૃક્ષ છે. વલસાડી સાગ બહુ ફેમસ છે. સાગનું ઝાડ ફર્નિચર બનાવવા માટે વપરાય છે, તો સાગ એનું બહુ અગત્યનું ઝાડ છે. વલસાડી સાગ પ્રખ્યાત છે. સાગ સિવાય એવું નથી કે સાગ જ ઝાડ જોવા મળે. સાલ, સીસમ, વાંસ, શીમડો, સાદળ, બીયો, મોદળ, આ બધા નામ ખાલી રેફરન્સ માટે છે. તમને એવું નહીં પૂછે કે ભાઈ સીસમનું વૃક્ષ કયા પ્રકારના જંગલમાં જોવા મળે. એનું કારણ છે આવું નહીં પૂછવાનું કે સીસમ પર કોઈનો કોપીરાઇટ નથી કે ભાઈ ખાલી ભેજવાળા પાનખરમાં થાય. વૃક્ષ છે ગમે ત્યાં થાય. એક્ઝામ્પલ લીમડો કચ્છમાં બી થાય, ડાંગમાં બી થાય, સૌરાષ્ટ્રમાં બી થાય, અમદાવાદમાં બી થાય. તો વૃક્ષોની અંદર એવું છે કે સીસમનું ઝાડ ખાલી ભેજવાળા પાનખરમાં થાય એવું ગુજરાતના કેસમાં કશે એવું જોવા નથી મળતું. બરોબર છે, પણ યાદ રાખવાનું. હવે આની સામે તમને એવું પૂછી લે કે સીસમના વૃક્ષો ખૂબ મોટા પ્રમાણમાં કચ્છમાં જોવા મળે છે તો સેન્ટેન્સ ખોટું છે, પણ ફક્ત નવસારીમાં કે ફક્ત ડાંગમાં જોવા મળે તો એ સેન્ટેન્સ બી ખોટું છે. એ ઓવરઓલ આખા એરિયામાં ડિસ્ટ્રીબ્યુટ થયેલા જોવા મળે. આ જંગલો ગુજરાતને આર્થિક રીતે સૌથી વધુ ઉપયોગી છે. કેમ? તો સાગનું લાકડું, સાલનું, સીસમનું, વાંસ, આ બધી વસ્તુ, આ બધા વૃક્ષોના લાકડાનો આપણે ફર્નિચરમાં, કાગળ બનાવવા, વેલણ બનાવવા, ઘણી બધી વસ્તુઓ બનાવવા શીમડાના વૃક્ષના લાકડાનો ઉપયોગ દિવાસળી બનાવવામાં થાય. વાંસમાંથી કાગળ બનશે, સેવનના વૃક્ષના લાકડામાંથી મંદિરો બનશે, તો સંખ્યાબંધ એના ઉપયોગો થાય છે. એટલા માટે આ એની મહત્વતા છે. ક્લિયર? નંબર 2 એટલે કે સૂકા પાનખર જંગલો. ફેક્ટ નંબર 1 આ જંગલની જે પરીક્ષામાં પૂછી શકાય, સૂકા પાનખર જંગલ જે છે એનું બીજું નામ શું છે? મિશ્ર જંગલ. સૂકા પાનખર જંગલને મિશ્ર જંગલ પણ કહેવામાં આવે છે. ઓકે, ક્યાં જોવા મળે? તો 60 થી 120ની વચ્ચેના વિસ્તારમાં. એમાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પંચમહાલ, વડોદરા બધો જ એરિયા જે આપણે મેપની અંદર જો ને આવી ગયો. એટલે કહું છું નકશાનું મહત્વ જુઓ. તમે નકશામાં ખાલી સર્કલ બનાવી દો ને એટલું યાદ આવી જાય. જિલ્લાના નામ ગોખવાની કંઈ જરૂર નથી. કેમ?
કારણ કે મને ખબર છે કે તમે જો ફર્સ્ટ લેક્ચર બરાબર કર્યો હશે ગુજરાતના પરિચયવાળો, તો તમને જિલ્લાની લોકેશન મેપની ખાલી તમને કહી દે મેપમાં આટલો એરિયા એટલે તમને જિલ્લા ત્યાં કયા કયા છે ખબર હોય જ. એટલે ઇમ્પોર્ટન્સ છે મેપનું, બરાબર છે. અને આખી ગોખવાની જરૂર નથી, આ કોમન સેન્સ છે. તમને વરસાદ ખબર છે ને તોય તમે ગેસ કરી શકશો. બીજી વસ્તુ, કાંટાળા વૃક્ષો પણ અહીંયા જોવા મળે, અને પાનખરમાં વૃક્ષોની નીચે ઉગી નીકળેલા નાના છોડમાં બી પાનખર આવે, એટલે બધું જ સાફ થઈ જાય. તમે કીધું ને કે ભેજવાળા પાનખરમાં બધા વૃક્ષોમાં પાનખર નહીં આવી હોય, પણ અહીંયા બધાની હાલત કફોડી હોય. નંબર 3 મતલબ આની નેક્સ્ટ ફેક્ટ કે અહીંયા ઘાસ ઉગેલું જોવા મળે. અને ઘાસ કેવું છે તો આફ્રિકાની અંદર સવાના ઘાસ જે જોવા મળે એ ઘાસ પ્રકારનું બેસ્ટ એક્ઝામ્પલ તમને આપણે જ્યારે જોઈશું નેશનલ પાર્ક ત્યારે હું કહીશ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. તો વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર આપણને ઘાસના મેદાન જોવા મળે. તમે આમ ગૂગલ પર સર્ચ કરશો ને વેળાવદર નેશનલ પાર્ક ઇમેજીસ, તો એમાં તમને ઘાસ ઉગેલું. ઘાસ કેટલું હશે? 3-3.5 ફૂટનું, આપણે કમર સુધીની ઊંચાઈનું ઘાસ હોય. તો એ જે ઘાસ છે એ સવાના પ્રકારનું ઘાસ છે. એ ક્યાં જોવા મળે છે? સૂકા પાનખરમાં. મેં તમને કીધું હતું આગળ બી, ભેજવાળા પાનખરમાં ઘાસ નહીં જોવા મળે, અહીંયા જોવા મળશે. અહીંયા શાક જોવા મળે. જો કીધું શાક ખાલી એક જગ્યાએ છે એવું નથી, બધા વૃક્ષો જોવા મળે. શાક છે પણ અહીંયા એની ક્વોલિટી કેવી હશે? હલકી હશે. વલસાડના શાક અને ગીરના શાકને કમ્પેર કરશો તો તમને ક્વોલિટીમાં ફરક જોવા મળશે, બરાબર. આ બધા વૃક્ષો અહીંયા જોવા મળે. કેસુડો અહીંયા ખાસ જોવા મળશે, બરાબર છે. આ જંગલો બહુ ગીચ નથી. પેલા ગીચ છે, આ ગીચ નથી. આગળ સૂકા ઝાખરાવાળા જંગલો, અથવા તો જેને આપણે કહીશું કાંટાળા જંગલો. 60થી ઓછો વરસાદ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, આ જે ડ્રાય એરિયા છે ત્યાં બધે જોવા મળશે, બરાબર છે. શું જોવા મળે? મીન અહીંયા બાવળ, થોર, બોરડી, ખાખરો, ટીમરો, ગરમાળો, આ બધા વૃક્ષો તો ખરા, પણ અહીંયા બોરડી, કાંટાળા વૃક્ષો ટૂંકમાં વધારે જોવા મળે પાણીની તંગી હોવાના કારણે. ક્લિયર? કઈ છે નહીં કાંટાળા વૃક્ષોમાં, બરાબર છે. આગળ મેંગ્રોવ જંગલો. હવે ઇમ્પોર્ટન્ટ છે મેંગ્રોવ્સની અંદર યાદ રાખજો, ગુજરાતમાં સૌથી વધારે મેંગ્રોવ નંબર 1 પર કોણ છે અત્યારે? કચ્છ. નંબર 2 પર કોણ છે? જામનગર. નંબર 3 પર છે જુનાગઢ, બરાબર. કચ્છની અંદર જામનગર અને જુનાગઢ. યાદ રાખજો, કચ્છની અંદર પૂછે ને તો કચ્છના જે મેંગ્રોવ્સ છે ત્યાં ચેરના વૃક્ષો વધારે છે. પણ જો તમને પૂછે જામનગર, તો જામનગરની અંદર કયા વૃક્ષો વધારે છે? સુંદરી. જો મેંગ્રોવ અથવા તો ભરતીના જંગલ એટલે એવા વૃક્ષોનો સમૂહ કે જે દરિયાના પાણીમાં ઉગતા હોય, દરિયાના ક્ષારને સહન કરી શકતા હોય. તમે ઘરમાં તુલસી ક્યારો હોય કે ઘરમાં નાના મોટા જો તમને પ્લાન્ટેશનનો શોખ હોય, એલોવેરા કે એવું કંઈ ઉગાડ્યું હોય, તો તમે એને ખારું પાણી આપજો દરિયાનું, તો 2 દિવસમાં છોડની હાલત ખરાબ થઈ જશે. પણ આ તો એવા વૃક્ષો છે જે દરિયા કિનારે જ ઉગે છે, દરિયાના પાણીમાં જ ઉગે છે. એટલે કે આ મેંગ્રોવ વૃક્ષો કેવા છે? ક્ષાર પ્રતિરોધક. કેવા છે? ક્ષાર પ્રતિરોધક અથવા તો ક્ષાર સહિષ્ણુ, ક્ષારને સહન કરી શકે, બરોબર. તો આ જંગલમાં પાનખર આવતી હશે કે નહીં આવતી? મેંગ્રોવ્સમાં પાનખર આવે કે ના આવે? શું લાગે? વિચારજો. ના આવે. યાદ રાખજો, મેંગ્રોવ જંગલ જે છે, સોરી શું થયું આને ભાઈ, મેંગ્રોવ જંગલ જે છે એ 12 મહિના, બારમાસી કહી શકો અથવા તો 12 મહિના લીલા રહે છે. કેમ? પાણીની સમસ્યા હોત તો પાનખર આવે ને. હવે આને ખબર છે ભાઈ, આપણે ઉગીએ દરિયાના પાણીમાં, ઘટે તો જિંદગી ઘટે, દરિયાનું પાણી ન ઘટે. સી ગ્લોબલ વોર્મિંગ ગમે એટલું થાય, ક્લાઇમેટ ચેન્જ ગમે એટલું થાય, કદી દરિયો સુકાવાનો છે? નો વે. ગ્લોબલ વોર્મિંગ શું થશે? ધ્રુવ પ્રદેશનો બરફ પીગળશે, બરફ પીગળીને પાણી ક્યાં જશે? દરિયામાં. તો મેંગ્રોવને પાણીની ચિંતા છે જ નહીં, તો પાનખર આવે કેમ? પરિણામે મેંગ્રોવ પ્રજાતિના જે વૃક્ષો છે, જે લોકો આ પ્રકારના વૃક્ષો છે, આ પ્રજાતિના વૃક્ષો છે, એ લોકો 12 મહિના લીલા રહે. અહીંયા કદી પાનખર આવતી નથી. ક્લિયર છે આટલી વસ્તુ? બીજી વસ્તુ, ઘણી બધી ટાઈપ છે. ચેર છે, ફિનિક્સ છે, એબિસિનિયા મરીના છે, સુંદરી છે. આ અલગ અલગ પ્રકારના મેંગ્રોવ વૃક્ષો છે. કચ્છની અંદર ચેરની મેજોરિટી છે, જામનગરની અંદર સુંદરીના વૃક્ષો મોટા પ્રમાણમાં જોવા મળે. પછી હવે શું થાય કે આપણને ખબર છે મેંગ્રોવ આપણને રક્ષણ આપે, દરિયાના પાણીને
આગળ વધતું રોકે, એની ખારાશને આગળ વધતી રોકે, ચક્રવાત કે વંટોળ કે પૂર હોય એ સમયે આપણને કિનારાના ધોવાણ સામે રક્ષણ આપે, ઘણા બધા ફાયદા છે. હવે આ બધામાં શું થાય કે વાવાઝોડું આવે, સુનામી આવે તો આ મેંગ્રુવ્સના વૃક્ષોને નુકસાન થાય, પડી જાય, બટ ઓબ્વિયસ છે. તો આ મેંગ્રુવને પાછા કંઈ તમે છોડ લઈ જઈને રોપી દો ને ઉગી જાય, એ બહુ ડિફિકલ્ટ કામ છે, કારણ કે મેંગ્રુવના પ્લાન્ટેશનમાં તમારે ઘૂંટણ જેટલા કાદવમાં જવું પડે અને પ્લાન્ટેશન કરવું પડે. દેટ ઇઝ વેરી ડિફિકલ્ટ. એટલે વૈજ્ઞાનિકોએ શું કર્યું છે, RFO માટે ખાસ ધ્યાન આપો કે એબીસિનિયા મરીના આ એક મેંગ્રુવની પ્રજાતિ છે. આના બીજને છૂટા નાખીને, મતલબ એબીસિનિયા મરીનાના બીજનો કોથળો ભરે અને એને છૂટો છંટકાવ કરે અને બીજને છૂટા નાખીને મેંગ્રુવને ફરીથી પુનર્જીવિત કરવાની વ્યૂહરચના એક આપણી ગુજરાત ગવર્મેન્ટ અપનાવી રહી છે. એબીસિનિયા મરીના નામ યાદ રાખવાનું. પૂછી લે નીચેના પૈકી કોના બીજને છૂટા નાખીને મેંગ્રુવને પુનર્જીવિત કરવામાં આવી રહ્યા છે? એબીસિનિયા મરીના. ક્લિયર? વલસાડની અંદર આ એક ફેક્ટ છે, આ નોટ છે, નોટ અથવા તો નોંધ છે કે વલસાડની અંદર દક્ષિણના જે જંગલ છે ત્યાં કાજુનું વાવેતર કરવામાં આવ્યું છે. કાજુના વૃક્ષો. કેમ? પડખાઉ જમીન છે અહીંયા. એ આપણે જમીનોનો લેક્ચર જોઈશું અને પછી ત્યારે આપણે પડખાઉ જમીનની વાત કરશું ને ત્યારે હું કહીશ કે કાજુ છે, કોફી છે, બધાની ખેતી માટે જમીન સારી. તો કાજુનું વાવેતર વલસાડના દક્ષિણના ડુંગરો પર કર્યું છે. આપણા 4 જંગલ હતા. બહુ જ સિમ્પલ છે, 1-2 વખત વાંચો ને તો પણ યાદ રહી જશે. કોઈ આમાં ના સમજાય એવું મને નથી લાગતું. હવે ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે છે આપણું, ગુજરાત સરકારનો વન વિભાગ, એણે પોતાનો જે રિપોર્ટ બહાર પાડ્યો એની અંદર એક આ ક્લાસિફિકેશન આપ્યું છે. આ ફક્ત કયા વિદ્યાર્થીઓ માટે? જે લોકો આપી રહ્યા હો. તો ભલે 1-2નો કોર્સ જોઈન કર્યો હોય, ભલે DYSOનો કોર્સ જોઈન કર્યો, ડઝન્ટ મેટર. RFOનું ફોર્મ ભર્યું છે, RFO આપવા જવાના છો અથવા તો આ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે તો આટલી એક વસ્તુ નજર મારી જજો. શક્યતા ઓછી છે પૂછવાની, તેમ છતાં ફોરેસ્ટ ટાઈપ્સ અકોર્ડિંગ ટુ રિવાઇઝડ ક્લાસિફિકેશન આ એન્યુઅલ રિપોર્ટમાંથી લીધેલું છે ડેટા. આપણે જે 4 ટાઈપ જોયા ને એને આ લોકોએ ફર્ધર ડિવાઈડ કર્યા. ચેમ્પિયન એન્ડ સેથ કરીને એક છે, એ લોકોનું રિવાઇઝ ક્લાસિફિકેશન છે. 1968માં જેમના ગુણધર્મ એમણે આપ્યા હતા એ પ્રમાણે આ ક્લાસિફિકેશન થાય છે. જે 4 ટાઈપ આપણે જોયા એ મેજર ટાઈપ હતા. એમને તમે સબ ટાઈપમાં એનું હજુ ડિટેલમાં વર્ગીકરણ કરો ને તો કંઈક આ 11 ટાઈપ ગુજરાતમાં જોવા મળે છે. શેના? જંગલોના. નામ જુઓ. મોઇસ્ટ ડેસિડ્યુઅસ ફોરેસ્ટ. આગળ જોવું આપણે ભેજવાળા પાનખર જંગલ. ક્યાં જોવા મળે? ડાંગ, વલસાડમાં. આગળ આવો. સ્લાઇટલી મોઇસ્ટ ટીક ફોરેસ્ટ. ભેજનું પ્રમાણ પહેલાં કરતાં ઓછું પણ છે. અને ટીક એટલે સાગના વૃક્ષો જ્યાં મુખ્ય છે એવા જંગલ એટલે સ્લાઇટલી મોઇસ્ટ ટીક ફોરેસ્ટ. ડાંગ, વલસાડ, નવસારી, તાપી. જો દક્ષિણ ગુજરાતમાં છે મોઇસ્ટ આવશે ત્યાં સુધી તો. પછી છે ડ્રાય ટીક ફોરેસ્ટ. સૂકા પણ સાગના જંગલો. જો મધ્ય ગુજરાતમાં જતા રહ્યા, તમને વરસાદનું વિતરણ ખબર હોય ને આગળના ભાગમાં ખબર પડી હોય ને કે વરસાદ ક્યાં કેટલો છે તો ઓટોમેટિકલી આમાં જિલ્લા જે લખાય છે ને તમારા મગજમાં બેસશે. ના, સાચી વાત છે. વેરી ડ્રાય ટીક ફોરેસ્ટ. પંચમહાલ, દાહોદ, ગીર અને ગિરનાર. જો ગિરનારમાં છે થોડાક પણ વરસાદ ઓછો છે તો ડ્રાય એરિયા છે. સાગના વૃક્ષો તો છે ત્યાં બી. આગળ ડ્રાય ડેસિડ્યુઅસ સ્ક્રબ ફોરેસ્ટ. સૂકા પાનખર અને ઝાડી ઝાંખરાવાળાનું મિક્સર ટાઈપનું મિશ્ર જંગલ જેને આપણે કહેવાય. હા, જો આગળ આપણે જોયું હતું કે સૂકા પાનખર જંગલને બીજા કયા નામથી ઓળખાય છે? મિશ્ર જંગલ તરીકે. કેમ? તો અહીંયા કેમ આને મિશ્ર જંગલ કહેવાય? તો અહીંયા વૃક્ષો બી છે, સાથે સાથે કાંટાળી વનસ્પતિ પણ જોવા મળે. બધા જ પ્રકારના કુદરતી જે વનસ્પતિઓનો પ્રકારો અહીંયા સારી રીતે જોવા મળે એટલે એને મિક્સ ફોરેસ્ટ બી કહેવાય. ફક્ત વૃક્ષો છે એવું નથી, અહીંયા કાંટાળી વનસ્પતિ પણ જોવા મળે. એટલે ટ્રોપિકલ ડ્રાય ડેસિડ્યુઅસ ફોરેસ્ટ. ઉષ્ણકટિબંધીય સૂકા પાનખર જંગલ જેની ટાઈપ છે ઇન્ડિયન જ્યોગ્રાફીમાં આપણે આવશે તો એ આપણને ઉત્તર ગુજરાતમાં જોવા મળે છે. સૂકા પાનખર જંગલ વેસ્ટર્ન એન્ડ સધર્ન પાર્ટ્સ ઓફ સાબરકાંઠા. ડ્રાય મિક્સ્ડ ડેસિડ્યુઅસ એન્ડ ટ્રોપિકલ ફોરેસ્ટ. આ બધા ડિટેલ ક્લાસિફિકેશન છે, ખાલી નામ યાદ રહે તો રાખજો. આઈડિયા હોવો જોઈએ. 11 છે. ડેઝર્ટ થોર્ન એન્ડ સ્ક્રબ ફોરેસ્ટ. રણ પ્રકારના જંગલ જે છે કાંટાળા. ક્યાં છે? બનાસકાંઠા અને કચ્છની અંદર. સવાના. જો ઘાસના મેદાનની વાત થઈ તો જોઈ લો. સવાનાની એક ખાસ સમજો. ગ્રાસલેન્ડ અકરિંગ ઇન ધ સૌરાષ્ટ્ર પેનિન્સ્યુલા. નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય કચ્છની અંદર જે છે.
તો આ બેની અંદર જે ઘાસ ઉગે છે એ વિસ્તારને કયા પ્રકારનું ફોરેસ્ટ કહેવાય છે? સવાના ફોરેસ્ટ. અને મેંગ્રોવ તે તો તમને ખબર જ છે, કચ્છની અંદર આપણે જોયું, કચ્છ, જામનગર, સૌરાષ્ટ્રની અંદર જુનાગઢમાં છે, ભરૂચમાં છે, નવસારી, વલસાડ, ભાવનગર, જ્યાં જ્યાં દરિયો છે ટૂંકમાં ત્યાં. આ એક ક્લાસિફિકેશન છે, યાદ રાખવાનું છે. ક્લિયર? આગળ હવે એક ઇમેજ જુઓ. એમ તો આ ઇમેજનો આશય અલગ છે, પણ હું તમને એક અલગ આશયથી આ ઇમેજ કરાવી રહ્યો છું. હમણાં આટલી ઇમેજ ખાલી જોઈને યાદ રાખવાનો પ્રયત્ન કરો. વેરી ડેન્સ ફોરેસ્ટ, અતિ ગીચ જંગલ. મોડરેટલી ડેન્સ ફોરેસ્ટ, મધ્યમ ગીચતા ધરાવતું જંગલ. ઓપન ફોરેસ્ટ, ખુલ્લા જંગલ. અને સ્ક્રબ ફોરેસ્ટ, કાંટાળા જંગલ. જુઓ, તમે ઇમેજિન કરી શકો કે ડાંગમાં તમે જશો, વાંસદા બાજુ જશો, જ્યાં તમને ભેજવાળા પાનખર જંગલ જોવા મળે, એની ગીચતા કેવી છે? કંઈક આ ટાઈપની છે, થોડી ઘણી આ ટાઈપની છે. પણ જો જ્યારે તમે સૌરાષ્ટ્રમાં જશો તો આવી ગીચતા જોવા મળે. સ્ક્રબ ફોરેસ્ટ કોને કહેવાય? તમે જો છૂટા છવાયા વૃક્ષો, જે બાવળ ઉગ્યો છે, ગાંડો બાવળ છૂટો છવાયો, એ છે આપણા સ્ક્રબ ફોરેસ્ટ. વેરી ડેન્સ ફોરેસ્ટ, મોડરેટલી ડેન્સ છે, એના આધારે કહેવાય. તો ઝાડની શું હોય ખબર છે? કેનોપી હોય. કેનોપી એટલે શું? તો આજે આ બધા વૃક્ષો એકબીજાની જોડે, જો એક ઝાડ અહીંયા છે, બીજું ઝાડ અહીંયા છે, આ એની ઘટા છે, આ એની ઘટા છે. તમે નીચે ઊભા ઊભા અહીંથી જુઓ ને, તો અહીંથી તમને બધું આમ સરસ મજાનું આખું ગ્રીન 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 લાગે, તો આને એની કેનોપી કહેવાય. આજે તમે ઉપરથી જોઈ રહ્યા છો, સૂર્યપ્રકાશ કદાચ નીચે નહીં પડી શકતો હોય, તો ઉપરનું જે આવરણ છે, ગ્રીન આવરણ, એને એની કેનોપી કહેવાય. કેનોપી કેટલા ટકા છે આખા વિસ્તારમાં, એના આધારે એના આવા ક્લાસિફિકેશન પડે, જેનું આપણે અત્યારે કોઈ કામ નથી. આગળ હવે બે અગત્યની ટર્મ છે, ફોરેસ્ટ કવર અને રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા. ટર્મ છે ફોરેસ્ટ કવર. આ એટલા માટે કે સરકાર, મેં તમને આગળ કીધું, 7.5% અને 11%, બે આંકડા કેમ છે ગુજરાતનો, એનો રાજ અહીંયા છે. ફોરેસ્ટ કવર અને ફોરેસ્ટ એરિયા, ગુજરાતી શું થાય? વન આવરણ અને વન વિસ્તાર. આ બંનેના અર્થ અલગ છે. આપણને લાગે સર ઓલમોસ્ટ સરખું છે, પણ અહીંયા તો રમત રમાય છે આંકડાની. જુઓ, ફોરેસ્ટ કવર શું ઇન્ફોર્મેશન આપે છે? તો ઇટ gives us information about forest canopy area covered on the ground irrespective of the legal status of the land. મતલબ ફોરેસ્ટ કવર, વન આવરણ એટલે શું? તો કોઈ પણ જમીન પર ટોટલ કેટલા વિસ્તારમાં વૃક્ષો ફેલાયેલા છે એનો આંકડો. પછી સરકારી જમીન છે, પ્રાઇવેટ જમીન છે, ગેરકાયદેસર જમીન છે, દબાણવાળી જમીન છે, ડઝન્ટ મેટર. લેન્ડના લીગલ સ્ટેટસનું અહીંયા કોઈ મહત્વ હોતું નથી. જંગલ છે, યસ છે, કેટલું છે, ધેટ ઇઝ યોર ફોરેસ્ટ કવર. અને ફોરેસ્ટ એરિયા એટલે શું? તો ફોરેસ્ટ એરિયા શું છે? તો ઇન ટર્મ્સ ઓફ લીગલ સ્ટેટસ ઓર ડેફિનેશન ઓફ ફોરેસ્ટ, સરકારે જે વિસ્તારને જંગલ જાહેર કર્યું છે, એ જંગલ અથવા તો જેને લીગલી એક વન કે જંગલ તરીકે ક્લાસિફાઈડ ફોરેસ્ટ, રિઝર્વ ફોરેસ્ટ કે કોઈ પણ એક પ્રકારના કાયદાકીય વ્યાખ્યા દ્વારા જે વિસ્તારને વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે જંગલ તરીકે, એ વિસ્તાર એટલે ફોરેસ્ટ એરિયા. મતલબ કાયદેસરનું જંગલ, જેને કહો કે સરકારી ચોપડે જે જમીન જંગલ હેઠળ બોલે, એટલે ફોરેસ્ટ એરિયા. ખ્યાલ આવે છે? તો આ ડિફરન્સ છે ફોરેસ્ટ કવર અને ફોરેસ્ટ એરિયા વચ્ચેનો. કેમ આ અત્યારે જોયું? આનું કંઈ કામ છે? જુઓ આગળની સ્લાઇડમાં. યાદ રાખજો, ફોરેસ્ટ કવર એટલે હકીકતમાં ગ્રાઉન્ડ રિયાલિટી શું છે એની વાત છે. વાંચો, ડિસ્ટ્રિક્ટ વાઇઝ જ્યોગ્રાફિકલ એરિયા એન્ડ ફોરેસ્ટ એરિયા. એટલે કે ફોરેસ્ટ એરિયા મીન્સ વોટ? અહીંયા બાજુમાં લખું, કારણ કે નવું છે તો તમને યાદ ના રહે. ફોરેસ્ટ એરિયા એટલે સાદી ભાષામાં કહીએ તો ઓફિશિયલ ડિક્લેર્ડ ફોરેસ્ટ અથવા તો ઓફિશિયલ જંગલ. કેટલા? સાદી ભાષામાં, એકદમ દેશી ભાષામાં કહીએ, સરકારી ચોપડે જંગલ જમીન બોલતી હોય એવી જમીન. તો યાદ રાખજો, ગુજરાતનો એકમાત્ર જિલ્લો આણંદ કે જ્યાં ઓફિશિયલી કોઈ જંગલ નથી. એટલે કે આણંદ જિલ્લાની 1% શું? 0% જમીન. આણંદ જિલ્લાની કોઈ પણ જમીન જંગલ તરીકે જાહેર થયેલી જમીન નથી. આણંદ જિલ્લામાં 0% જંગલ છે. કેવા? કાયદેસરના. એનો અર્થ એવો નથી કે આણંદમાં વૃક્ષો નથી. સમજો, જ્યારે વૃક્ષોની વાત આવશે ને ત્યારે આણંદમાં છે, એ આપણે આગળ જોઈએ છીએ. આ શું છે? ફોરેસ્ટ એરિયા. સરકારી ચોપડા મુજબ સરકારી જમીન
અથવા તો કેટલા જે તે જિલ્લાની કેટલી જમીન જંગલ હેઠળ છે, આણંદ જિલ્લાની નથી. આ એક ફેક્ટ થઈ ગઈ. બીજી વસ્તુ, એટલે જ્યારે પણ પેપર આપો ત્યારે એ પેપરનું ઇંગ્લિશ ભાષાંતર જોઈ લેવું કે ફોરેસ્ટ એરિયા પૂછ્યું છે કે ફોરેસ્ટ કવર પૂછ્યું છે. જો RFO આપો છો એટલા માટે આ ડિટેલ જરૂરી છે. ક્લાસ 1-2માં ખાલી ટકાવારી જોઈને નીકળી જશો ને ચાલશે, RFO આપવાના છો તો આ ભેદ સમજવા પડશે કે ફોરેસ્ટ એટલે સરકારી આંકડા મુજબ, સરકારી રેકોર્ડ મુજબ એ જે તે જિલ્લાની કેટલી જમીન જંગલ તરીકે ઘોષિત જાહેર થયેલી છે, તો આણંદમાં 0. બીજું કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોશો તો કચ્છની અંદર સૌથી વધારે જમીન જંગલ તરીકે જાહેર થયેલી છે 5638 ચોરસ કિલોમીટર. ભલે બાવળ છે પણ એ વિસ્તાર જંગલ તરીકે ઘોષિત થયેલો છે, એટલે આપણે કહીએ કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી વધારે જંગલ ક્યાં છે? કચ્છમાં છે. ભલે છૂટાછવાયા છે, ભલે બાવળ છે, ભલે ગીચતા નથી, એની વાત નથી કરી. ટોટલ કેટલા હેક્ટર જમીનની વાત કરો કે કેટલો ક્ષેત્રફળનો વિસ્તાર જંગલ તરીકે સરકારે અહીંયા આરક્ષિત રાખ્યો છે 5638 ચોરસ કિલોમીટર. બરોબર છે, જો ઇન સ્ક્વેર કિલોમીટર લખ્યું છે એટલા માટે તો હાઈએસ્ટ છે. પણ ટકાવારીની દ્રષ્ટિએ પૂછે તો જો છોટાઉદેપુરના 60%, છોટાઉદેપુર જિલ્લાનો 60% એરિયા, મતલબ જિલ્લાનું ક્ષેત્રફળ ભલે ઓછું છે, જિલ્લાનું ક્ષેત્રફળ જ 1192 છે, કચ્છનું જુઓ 45674 છે. ડિફરન્સ થઈ ગયો. 45,000માંથી 5600, એમ જુઓ તો 12.5% બી નથી થયા. પણ 5600 સ્ક્વેર કિલોમીટર તો આખું છોટાઉદેપુર બી નથી. એટલા માટે છોટાઉદેપુરના 1100માંથી 720 જેટલા સ્ક્વેર કિલોમીટરનો વિસ્તાર જંગલ છે, 60% ભાગ જંગલ છે. જો ડાંગ 58% વિસ્તાર ફોરેસ્ટ એરિયા છે ડાંગમાં. તો ટકાવારીની દ્રષ્ટિએ પૂછે તો છોટાઉદેપુર ડાંગ, ક્ષેત્રફળની દ્રષ્ટિએ પૂછે તો કોણ આવશે? કચ્છ. ક્લિયર? આ શું હતું? સરકારી ફોરેસ્ટ એરિયા, ઓફિશિયલ જે જમીનનું સ્ટેટસ જંગલ હોય. હવે આગળ આ શું છે જુઓ, આ ડિસ્ટ્રિક્ટ વાઇઝ ફોરેસ્ટ એરિયા, તો ડિસ્ટ્રિક્ટ વાઇઝ ફોરેસ્ટ કવર. ફોરેસ્ટ કવર મીન્સ વોટ? યાદ કરો, ફોરેસ્ટ કવર એટલે શું કે જમીન ગમે તે હોય, મતલબ મારી હોય, તમારી હોય, પપ્પાની હોય, કાયદેસર હોય, ગેરકાયદેસર હોય, સરકારી હોય, બિન સરકારી હોય, ડઝન્ટ મેટર, વૃક્ષો હોવા જોઈએ. તો ફોરેસ્ટ કવર કેટલું છે જોઈ લો, 7.52%. ગુજરાતમાં 7.52% વિસ્તારમાં જ શું છે? જંગલ છે. હવે જો આગળ આપણે આણંદમાં 0 જોયું હતું, એ સરકારી રેકોર્ડ પ્રમાણે 0 હતું. આણંદમાં 2% ભાગમાં તો વૃક્ષો છે. હવે તમે અહીંયા ટકાવારીઓ જુઓ તો જો 77.5%. ડાંગની અંદર, ડાંગના કુલ ભૌગોલિક વિસ્તારના 77.5% ભાગમાં વૃક્ષો છે, ફોરેસ્ટ કવર છે. આ ટકાવારી જુઓ, આ 50.1% છે, સોરી 5.01% કચ્છમાં. એમ કરતાં કરતાં તમે જો તો દરેક જિલ્લાનું ટોટલ મારશો, છેલ્લે શું આવશે? આટલું. અહીંયા આપણે જુઓ, ડાંગ એક ખાસ યાદ રાખજો અહીંયા, બીજું એક તમારે કચ્છ યાદ રાખવાનું છે, આણંદ યાદ રાખવાનું છે. 3 મેઇન યાદ રાખજો. બરોબર છે? તો આ ફોરેસ્ટ કવર છે. એકચ્યુઅલમાં હકીકત શું છે? હવે જુઓ, સ્ટેટ વાઇઝ ફોરેસ્ટ કવર ગુજરાત કેટલા છે? ફક્ત 7.52. ઇન્ડિયાની અંદર ગુજરાતનું કયું સ્થાન છે? ઇન્ડિયામાં ટોપ કોણ છે? સેકન્ડ કોણ છે? થર્ડ કોણ છે? આપણે આ ટેબલ ફરીથી ક્યારે જોઈશું? જે આપણે વાત કરશું ઇન્ડિયન જ્યોગ્રાફીની, ભારતની ભૂગોળ જ્યારે જોશું ત્યારે ભારતની જે વાઇલ્ડ લાઈફની વાત કરશું, ભારતના જંગલોની વાત કરશું, ત્યારે આ કોઠો પાછો જોઈશું. અત્યારે ખાલી તમારા રેફરન્સ માટે છે કે ગુજરાત 7.52% સાથે અહીંયા આવે છે. અને આ કોઈ રિપોર્ટ મારા ઘરનો નથી. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ એનો છે, પેજ નંબર છે 27-28 પર. બરોબર છે? આગળ આવો. હવે વર્ષ 2019ની અંદર, 2019નો જે રિપોર્ટ છે એ મુજબ ભારતમાં કુલ જમીન વિસ્તારના 23.34% વિસ્તારમાં જંગલ હતું અને ગુજરાતમાં 11.03. પણ 11.03 શું છે ખબર છે? ફોરેસ્ટ એરિયા. સરકારી ચોપડે ગુજરાતની 11.03% જમીન જંગલ હોવી જોઈએ, પણ હકીકતમાં જંગલ કેટલા છે? એટલે શું થઈ ગયો? વિકાસ. ગુજરાતના મોટા ભાગના જંગલ કેવા છે? સૂકા છે, ઉત્પાદકતા ઓછી છે.
અને એના લીધે આપણે શું કરીએ છીએ, સામાજિક વનીકરણનો એક કાર્યક્રમ હાથ ધરાય છે. દર વર્ષે તમને આઈડિયા હશે તો દર વર્ષે શું થાય છે, તો સામાજિક વનીકરણ વિભાગ જે હોય છે તે વન મહોત્સવની ઉજવણી કરે. છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષે એક સાંસ્કૃતિક વન બનાવવામાં આવે છે. હવે એની યાદી અહીંયા આપેલી છે. જુઓ, આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, આ વસ્તુ મેમરાઇઝ કરવાની છે. એમાં આટલું બધું યાદ રાખવાનું નથી. એમાં શું યાદ નથી રાખવાનું, એનો એરિયા યાદ નથી રાખવાનું, ખાલી એની પ્લેસ, સાંસ્કૃતિક વનનું નામ, કયા વન મહોત્સવમાં થયું એ બી યાદ નથી રાખવાનું. જિલ્લો યસ યાદ રાખવો પડશે, જિલ્લોને સ્થાન છે એટલે. યર બી યાદ નથી રાખવાનું. ખાલી આ 3 કોલમ, ચોથી, 5મી અને 6ઠ્ઠી યાદ રાખવાની. અને આમાં જે છેલ્લું છે એડ કરવાનું છે એ આ લોકોએ યાદીમાં નથી આપ્યું. શું યાદ રાખવાનું ભાઈ, પુનિત વન ક્યાં છે, ગાંધીનગરમાં. માંગલ્ય વન અંબાજીમાં. તીર્થંકર વન તારંગા. તારંગા ક્યાં આવ્યું, મહેસાણામાં. હરિહર વન સોમનાથમાં. જો હવે અહીંયા ગીર સોમનાથ થઈ ગયો. જુઓ, બન્યું ક્યારે, 2007માં, ત્યારે જિલ્લો નહોતો એટલે. ભક્તિવન ચોટીલામાં. શ્યામળ વન શામળાજીમાં. હવે અહીંયા અરવલ્લી જિલ્લો થઈ ગયો. પણ જીતે સમય બન્યું ત્યારે હતું, અત્યારે આપણે હમણાંનો જિલ્લો લખવાનો, બરોબર. અહીંયા યાદ કરો, ગયા વર્ષે શું બન્યું, અમદાવાદમાં જડેશ્વર વન અમદાવાદમાં. જગ્યા કઈ હતી, ઓઢવ. 2019-20માં. કેટલામો વન મહોત્સવ હતો, 70મો વન મહોત્સવ. આ વન DYSOST એમાં ચાન્સીસ ખરા, 1 to RFOમાં મન નથી લાગતું પૂછે, પણ છેલ્લા 2-3 યાદ રાખવાના. જો આ શહીદ વન, વીરાંજલિ વન, રક્ષક વન અને જડેશ્વર વન, બધા યાદ નહીં રાખો ચાલશે, આ 4 યાદ રાખવાના. 68, 69, 70 તો ખાસ. ઓકે, ચલો. હવે આ બધી ફેક્ટ્સ છે. આ ફેક્ટ શું કામની, MCQ માટે કંઈ કામની નથી, પણ 1-2 વર્ષથી પ્રશ્ન આવે છે એટલા માટે થોડુંક બેસિક આનું જોઈ રાખો કે આપણે ત્યાં ફોરેન ફંડિંગ આવે છે, વિદેશી ફંડિંગ આવે છે. શેના માટે, ફોરેસ્ટ ડેવલપમેન્ટ માટે. ઓવરસીઝ ઇકોનોમિક કોઓપરેશન ફંડની એક સ્થાપના થઈ છે. પછી જાપાન બેંક ઓફ ઇન્ટરનેશનલ કોઓપરેશન, એના દ્વારા જંગલના વિકાસ માટે એક યોજના હાથ ધરવામાં આવી હતી. એની અંદર 11 આદિવાસી જિલ્લા અને 3 બિન આદિવાસી જિલ્લામાં અમલમાં મુકાય છે. કઈ જ કામની વસ્તુઓ નથી, ફક્ત રેફરન્સ માટે આપી છે, નોલેજ માટે. આગળ એક અત્યારે આપણે ત્યાં શું ચાલે છે કે ભાઈ, જે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ છે, નવસારી છે, ડાંગ છે, તો આ જિલ્લાની અંદર ઔષધીય વનસ્પતિઓ, મેડિસિનલ પ્લાન્ટ્સનું વાવેતર કરીને જે ત્યાંના આદિવાસીઓ છે એમને રોજગારી આપવામાં આવી રહી છે, જેથી કરીને એ લોકો પગભર થઈ શકે અને એમને એક ઇન્કમ સોર્સ ઊભો થાય. અને સાથે સાથે આપણે ફોરેસ્ટનું જે સારી બાબત છે એને યુટિલાઇઝ પણ કરી શકીએ. જે કોટવાડી આદિવાસીઓ છે, ડિપાર્ટમેન્ટ એમને એકદમ પછાત ગણે છે અને એમને રોજગારી મળે, એમને સ્વરોજગાર મળે, આત્મનિર્ભર બને, એ માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી જ એમને વાંસ આપવામાં આવે. વાંસમાંથી કઈ રીતે વસ્તુઓ, આર્ટિફેક્ટ્સ બનાવે એની તાલીમ પણ આપવામાં આવે, જેથી કરીને વસ્તુઓ વેચીને એ લોકો પોતાની રોજીરોટી મેળવી શકે. આ બધી વસ્તુ કેવી છે ખબર છે, એકદમ સબ્જેક્ટિવ છે. સબ્જેક્ટિવ ઇન ધ સેન્સ, મોટાભાગે મેઇન્સની અંદર તમને ખાસી એવી કામો છે, પ્રિલિમ્સમાંનું એટલું બધું મહત્વ નથી. પણ ખાલી એક ઉપરથી નજર મારી હોય તો તમને આઈડિયા રહે કે આવા કંઈક વસ્તુઓ બી છે. જેમ કે નગર નંદનવન યોજના 2 વર્ષ પહેલાં એક પરીક્ષામાં પૂછાઈ ગઈ. શું હતી આ યોજના, તો નગર નંદનવન યોજના 2006-07માં હતી અને શહેરમાં ને ગામમાં જ્યાં તળાવ છે એની આસપાસ પ્લાન્ટેશન કરવાની યોજના, એટલે નગર નંદનવન યોજના. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ શું કરે છે, તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દર વર્ષે લાખોની સંખ્યામાં રોપા તૈયાર કરીને ચોમાસાના સમયમાં લોકોને પણ આપે અને પોતે પણ પોતાની રીતે એ રોપાઓનું વાવેતર કરે. અને એમ કરતાં ધીમે ધીમે ગુજરાતની અંદર ફોરેસ્ટ કવર વધારવાની તજવીજ હાથ ધરાઈ રહી છે. મેઇન વસ્તુ હવે શું જોવાનું છે, તો આપણે એ જોવાનું છે કે ભાઈ જે આપણે ત્યાં ફોરેસ્ટ પ્રોડક્ટ છે એનો શું યુઝ થાય છે. અને આ પરીક્ષાની અંદર ઘણી બધી વખત પૂછાય છે કે ભાઈ કાથો શેમાંથી બને, ગુંદર શેમાંથી બને, દીવાસળી શેમાંથી બને, કાગળ શેમાંથી બને, પડિયા પતરાળા શેમાંથી બને. તો આ બધી ફેક્ટ છે એ હવે આપણી આવશે. એ પહેલાં એક યાદ રાખજો, રાજકોટની અંદર આખું એક સંશોધન કેન્દ્ર છે એનું ઘાસ માટેનું. આ વસ્તુ યાદ રાખવાની છે ફેક્ટ. રાજકોટમાં ઘાસ સંશોધન કેન્દ્ર આવેલું છે. ઘાસની ગુણવત્તાની જાંચ કરશે અને એને વધારવા માટેનું સંશોધન કરશે. ચેરના વૃક્ષો સૌથી વધારે ક્યાં છે, કચ્છની અંદર છે, બરોબર છે. ચલો
હવે આવી જાઓ મેઇન ટોપિક છે જંગલ પેદાશો અને તેને આધારિત ઉદ્યોગો. જંગલની પેદાશો કઈ છે અને એને આધારિત કયા કયા ઉદ્યોગો આપણે ત્યાં જોવા મળે છે એની વાત કરીએ. તો નંબર 1, 4 ઝોન છે, સુરત ઝોન, વડોદરા ઝોન, ગાંધીનગર ઝોન અને જુનાગઢ, એનું કંઈ જ કામ નથી. મેઇન કન્ટેન્ટ પર આવો તો મુખ્ય વસ્તુ તમને ખબર છે કે ભાઈ ફર્નિચર બનાવવા માટે કયા લાકડાનો ઉપયોગ થાય, તો સાગના લાકડાનો ઉપયોગ થાય. એ સિવાય વાંસ, સાદડ, સીસમ, કલમ, બીયો અને આંબાના વૃક્ષનું લાકડું પણ શેના માટે ઉપયોગમાં લેવાય? કન્સ્ટ્રક્શન માટે, ફર્નિચર માટે. ગુજરાતની અંદર વાંસનું ઉત્પાદન ડાંગ અને રાજપીપળા, ડાંગ શબ્દ જ કદાચ એના પરથી આવે છે એવું કહે છે ઘણા બધા. રાજપીપળાના જંગલોની પણ એનો ઉપયોગ, રાજપીપળા અને ડાંગ બેમાંથી વાંસ બહુ મોટા પ્રમાણમાં મળે છે. વાંસ હવે વૃક્ષ નથી રહ્યું, વાંસ એ હવે શું થઈ ગયું છે? ઘાસ. વાંસ ઘાસ થઈ ગયું. ખેર જોઈશું ક્યારેક એની વાત. બીડી, બીડી બનાવવા માટે શેનો ઉપયોગ થાય? ટીમરૂના પાનનો. બીડી બનાવવા માટે, સોરી ટાઈપિંગ મિસ્ટેક છે, ટીમરૂના પાનનો ઉપયોગ થાય છે, જે મોટા પ્રમાણમાં મધ્ય ગુજરાતમાં થાય છે, એટલે ત્યાં એનું ખાસું એવું ડેવલપમેન્ટ છે ઉદ્યોગનું. ટીમરૂના પાનની અંદર તમાકુ ભરીને એને વીંટાળો એટલે બીડી રેડી. હું પીતો નથી પણ ખબર હોય. ટીમરૂના પાન, એ સિવાય ગુંદર, મવડાની ડોડી, મવડાના ફૂલ, આ બધી વસ્તુનું રાષ્ટ્રીયકરણ થઈ ગયું છે. આપણે છે ને પાછળ એક મેં ચાર્ટ મૂક્યો છે કે નોન ટિમ્બર ફોરેસ્ટ પ્રોડક્ટ, નોન ટિમ્બર ફોરેસ્ટ પ્રોડક્ટ એટલે લાકડું નથી પણ એના સિવાયની જે વન્ય પેદાશો છે કે જેના માટે તમારે એના ઉત્પાદન વેચાણ માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરમિશન જોઈએ. આની આખું લિસ્ટ છે પાછળ, ત્યારે એની વાત કરશું શું છે. પછી આ લાખ, લાખનો શું ઉપયોગ થાય? જો ઉપયોગ ખાસ યાદ રાખવાના. લાખનો ઉપયોગ એક થાય બંગડી બનાવવા માટે, બીજો ઉપયોગ થાય સીલ મારવા, મતલબ સરકારી કચેરીમાં તમે જાઓ તો સીલ જે માર્યો હોય લાખનો ઉપયોગ થાય. લાખમાંથી બંગડી પણ બને. તો આ લાખ ઉપર ગુજરાતમાં રિસર્ચ થાય છે. ક્યાં થાય છે? વડોદરા પાસે. સંસ્થાનું નામ છે ઇન્ડિયન લાખ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન લાખ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. અને એમની જોડે બીજું કોણ કામ કરે છે? ગુજરાત ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. અને એ લોકો લાખનું ઉત્પાદન કરે છે. ક્યાં? વડોદરા જિલ્લાના પીપળેશ ગામમાં, વડોદરાની અંદર પીપળેશ નામની જગ્યાએ થાય છે. રતનજ્યોત, એમાંથી શું મળે? બાયોડીઝલ, એની આપણે વાત કરીએ. રાજકોટની અંદર છે એનું કામકાજ. બાવળ અને ખેરના વૃક્ષમાંથી શું મળે? ગુંદર. પ્લસ આ ખેરના વૃક્ષમાંથી બીજી બી એક વસ્તુ મળે, શું? કાથો. કાથો શું ઉપયોગ થાય? મોઢો હાથો વાપરતા હશો. કાથો અમુક જગ્યાએ પાન મસાલા, બીડી, પેલું મસાલો ખાય એમાં બી કાથો નાખતા હોય છે, તો કાથાનો ઉપયોગ થાય. બરાબર છે. સૌથી ઇમ્પોર્ટન્ટ ઉદ્યોગ કયો છે ખબર છે? લાકડા વહેરવાનો, એટલે કે લાકડા કાપવાનો. 100 મિલ છે, ટિમ્બર મિલ છે. ગુજરાતમાં સૌથી વધુ 100 મિલ કયા જિલ્લામાં છે? અમદાવાદ. અને સેકન્ડ નંબરે કોણ છે ખબર છે? ખેડા. સૌથી વધારે મિલ લાકડા કાપવાની ક્યાં આવેલી છે? અમદાવાદમાં. બીજા નંબરે છે ખેડા જિલ્લો. યાદ રાખજો આ ફેક્ટ. સુરતમાં ઉકાઈ પાસે, સોનગઢ. હવે આ ખાસ યાદ રાખજો, સેન્ટ્રલ પલ્પ મિલ. મોદી સાહેબ 2014 પછી 2 થી 3 વખત અહીંયા મુલાકાત લઈ ચૂક્યા છે સેન્ટ્રલ પલ્પ મિલમાં, તો યાદ રાખવાની છે. અમદાવાદની અંદર બી છે કાગળની નાની મોટી મિલો, પણ એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી. એ સિવાય વાંસની સાથે સાથે ખાલી વાંસમાંથી કાગળ બનાવવા એવું નથી. બહેડા છે, હળદરવો છે, એ બધા વૃક્ષોના માવામાંથી પણ આપણે કાગળ બનાવીએ. અમુક જગ્યાએ કેળાના પાંદડામાંથી પણ કેળાના પાંદડામાંથી પણ કાગળ બનાવવામાં આવે છે. કાગળનું રિસાયકલિંગ બી મોટા પાયે થાય છે. પ્લસ કાથો બનાવવા માટેની 4 ફેક્ટરી આવેલી છે આપણે ત્યાં. એક વ્યારામાં છે, એક ડેરોલમાં છે, એક રાજપીપળાની અંદર છે. તમે જુઓ, વિચારવાનો પ્રયત્ન કરજો કે આપણું જીવન, રોજિંદુ જીવન કેટલી બધી રીતે ફોરેસ્ટ પ્રોડક્ટ પર નભે છે. સવારથી ઉઠ્યા ત્યાંથી રાત્રે ઊંઘો ત્યાં સુધી હાર્ડલી આપણે એવો કોઈક સમય વિતાવતો છું જ્યારે આપણે કોઈ ફોરેસ્ટ પ્રોડક્ટનો ઉપયોગ ના કરતા હોઈએ. ઘરનું ફર્નિચર, જે બેડ પર તમે ઊંઘો છો, બેડ, બધી વસ્તુ લાકડામાંથી બની. લાકડું ક્યાંથી આવ્યું? જંગલમાંથી. જે શ્વાસમાં ઓક્સિજન ક્યાંથી આવ્યો? ફોરેસ્ટમાંથી. સંખ્યાબંધ વસ્તુઓમાં આપણે ડિપેન્ડન્ટ છીએ આ વસ્તુ પર. બરોબર છે. રેયોનનું ઉત્પાદન કરતા 2 કારખાના છે. સુરતની અંદર છે, ઉધનામાં બરોડા રેયોન, અને બીજું વેરાવળ ખાતે છે, આદિત્ય બિરલા ગ્રુપનું કારખાનું છે. ચીપબોર્ડનું ફેક્ટરી બિલીમોરા. ચીપબોર્ડ એટલે હલકા પ્રકારનું જે લાકડાની શીટ્સ આવે છે પતલી, એની વાત છે. દિવાસળી બનાવવા માટે શીમડાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. શેનો? શીમડાના પાનનો ઉપયોગ. સીસમનું ના થાય, શીમડાનું થાય. અમુક જણે દેવદાર મગજમાં ઘૂસી જાય છે દિવાસળીમાં, શીમડાના પાનનું થાય. બરોબર છે.
આના પર આપણે પાછળ વાત કરવાની છે મોવડાના પાન પર. ખાખરાના પાનનો ઉપયોગ શું થાય? પડિયા અને પતરાળા. આપણા પૂર્વજો કેટલા હોશિયાર હતા. બાયોડિગ્રેડેબલ ડિસ્પોઝેબલ ડિશ એટલે પડિયા પતરાળા. પછી આપણને હોશિયારી આવી, આપણે વાપરું થર્મોકોલ, પછી વાપરું પ્લાસ્ટિક, પછી ખબર પડી સાલું આ તો પર્યાવરણમાં નુકસાન કરે. બેક ટુ પેવેલિયન થઈ ગયા. પડિયા પતરાળા ખાખરાના પાનનો ઉપયોગ થાય. ગાંડા બાળનો ઉપયોગ શું થાય? કોલસો બનાવવા. કયા પ્રકારનો કોલસો? પિટ કોલસો. ગાંડા બાળને સળગાઈને જે કોલસો બને ને પિટ કોલસો કહેવાય. વડોદરા પાસે રમણ ગામડી, ત્યાં ધન્વંતરી પરિયોજના. ધન્વંતરી પરિયોજના શું છે? બેઝિકલી આયુર્વેદિક ઔષધિઓનું નિર્માણ કરવાની યોજના છે. ફેક્ટ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ. કવાંટ અને ડુંગર પાણીના વિસ્તારમાં થતું સુગંધિત એવું રોઈસા ઘાસ. આ ઘાસ છે સુગંધવાળું છે. ક્યાં થાય છે? કવાંટ એટલે છોટાઉદેપુર જિલ્લો. કવાંટ એટલે કયો જિલ્લો? છોટાઉદેપુર. અને ડુંગર પાણી બી ત્યાં જ આવ્યું છે, છોટાઉદેપુર. ત્યાં રોઈસા ઘાસ ઉગે છે. આ રોઈસા ઘાસ વાનો દર્દ એટલે જે આપણે આર્થરાઇટિસ કહો, જોઈન્ટ પેઇન થાય, એની અંદર આ સારું ઉત્તમ ઔષધ તરીકે કામ કરે છે. ક્યાં થાય છે? છોટાઉદેપુરના કવાંટ અને ડુંગર પાણી ખાતે. યસ. કલેક્શન એન્ડ સેલ્સ ઓફ નોન ટિમ્બર ફોરેસ્ટ પ્રોડક્ટ. ગઈ વખતે એસટીઆઈ કે ડીવાયએસ હું યાદ નથી, પણ બેમાંથી એક પરીક્ષામાં પૂછાયેલું કે નીચેના પૈકી કઈ કઈ પેદાશોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે, કઈ કઈ વન પેદાશોનું. તો ઓપ્શન હતા તમારા મવડાની ડોળી એટલે કે મવડાના ફળ, મવડાના બીજ, મવડાના ફૂલ, આ તો છે જ. એ સિવાય વાંસ, ઘાસ, ગમ એટલે ગુંદર, અરીઠા, આમળા, કરંજ, પુવાડ, આ બધી વસ્તુઓ, મધ, મીણ, લીંબોડી, રતનજોત, બહેડા, ટીમરૂના પાન અને સાગના લાકડા. આ કોઈ પણ વસ્તુને તમારે જો યુઝ કરવી હોય, ફોરેસ્ટની અંદરથી બહાર લાવવી હોય, તો GSFDC ફૂલ ફોર્મ છે ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન. ગુજરાતીમાં ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ. આ લોકોની મંજૂરી લેવી પડે. આટલી વસ્તુઓ પ્રોટેક્ટેડ છે. ક્લિયર? રાષ્ટ્રીયકરણ થયેલું છે, યાદ રાખજો. અને આ છે ફક્ત જો તમે આરએફ આપવાનો હોય તો જ. શું છે? એક કાયદો છે ગુજરાતની અંદર, સ્પીસીસ પ્રોટેક્ટેડ અંડર ધ સૌરાષ્ટ્ર ફેલિંગ ઓફ ટ્રીઝ ઇન્ફ્લિકેશન ઓફ પનિશમેન્ટ એક્ટ 1951. 1951નો કાયદો છે સૌરાષ્ટ્ર ફેલિંગ ઓફ ટ્રીઝ એક્ટ. એની હેઠળ આ 22 પ્રકારના વૃક્ષોને રક્ષણ અપાયું છે. તમે જો આ 22ને કાપો તો કાયદેસરના પગલાં લેવાય. શું પગલાં લેવાય? આપણે લીગલ મેટરમાં નથી જતા, નામ ખબર હોવા જોઈએ. અને એમાં બી જે પહેલા 5 છે, આ 5 રિઝર્વ ટ્રી છે, જેમને બીજા અન્ય કાયદાની અંદર પણ રક્ષણ આપવામાં આવેલું છે. કયા કયા છે? સાગ, સીસમ, મહુડો, ખેર, ચંદન, વડ, પીપળો, ટીમરૂ, સીમડો, સાદડ, રેડ સેન્ડાર, કિલાઈ, સેવન, બીયો, રોહન, ધાવડો, કલમ, હળદરવો, હરડે, કડિયો, રોહિડો અને રાયણ. આ 22 પ્રકારના વૃક્ષો છે જે પ્રોટેક્ટેડ છે. કયા કાયદા દ્વારા? ધ સૌરાષ્ટ્ર ફેલિંગ ઓફ ટ્રીઝ એક્ટ. પરીક્ષામાં પૂછે કે નીચેના પૈકી કયું વૃક્ષ સૌરાષ્ટ્ર ફેલિંગ ઓફ ટ્રીઝ એક્ટ હેઠળ રક્ષિત નથી? તો આના સિવાયનું હોય તો એ રક્ષિત નથી. યાદ રહેશે? ક્લિયર છે આટલી વસ્તુ? તો કુદરતી વનસ્પતિની અંદર આપણી આટલી વસ્તુ આવશે. મેઇન આપણે શું યાદ રાખવાનું છે? એક ફટાફટ 2 મિનિટની સમરી. નંબર 1, ગુજરાતની અંદર 4 પ્રકારના જંગલ છે: ભેજવાળા પાનખર, સૂકા પાનખર, કાંટાળા જંગલ અને મેંગ્રોવ્સ. ભેજવાળા ક્યાં? તો 120 સેન્ટીમીટર કે તેથી વધુ વરસાદમાં. સૂકા પાનખર ક્યાં? તો 60 થી 120માં. કાંટાળા ક્યાં? તો 40 થી 60માં અથવા તો 60 થી ઓછા વરસાદમાં. અને મેંગ્રોવ દરિયા કિનારે. ભેજવાળા અને સૂકાને કમ્પેર કરીને યાદ રાખજો, એકબીજાના તફાવત એમના બનાવી દેજો તો ઇઝી પડશે. એ સિવાય શું યાદ રાખવાનું કે કયા વૃક્ષના લાકડામાંથી શું બને? વાંસમાંથી કાગળ બને, ખાખરામાંથી પડિયા પતરાળા બને, ટીમરૂમાંથી બીડી બને. એ બધી વસ્તુઓ યાદ રાખજો. ફેક્ટરીની લોકેશન યાદ નહીં રાખો ચાલશે, કાયદાઓ યાદ નહીં રાખો ચાલશે,
એક આ લિસ્ટ યાદ રાખવાનું અને આની પહેલાં જ આપણે જોયું કે કઈ કઈ વસ્તુઓ ફોરેસ્ટ પ્રોડક્ટ પ્રોટેક્ટેડ છે એ જોવાની. આ મેઇન હતું. આમાં મેં ઘણી બધી ફેક્ટ લીધી છે. ફોરેસ્ટ કવર ફોરેસ્ટ એરિયાની ડેફિનેશન નહીં કરો તો ચાલશે, ફક્ત તમારા રેફરન્સ માટે હતી. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરશું છે ની નેશનલ પાર્ક અને વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીની, અને એના પછી એક લેક્ચર આપણો આના પછીનો આવશે નેશનલ પાર્ક પર, બીજો એક લેક્ચર આવશે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી પર, અભયારણ્યનો. કેમ? તો જંગલ જોઈએ તો જંગલની અંદર વસવાટ કરતા પ્રાણીઓની બી જોઈ લઈએ, અને પછી એક લેક્ચર આવશે જેની અંદર આપણે કન્ઝર્વેશન રિઝર્વ અને બાયોસ્ફિયર રિઝર્વની વાત કરશું, અને ગુજરાતનું જે પશુધન છે, ગાય ભેંસ ઘેટા બકરા, એના વિશે એક નાની ચર્ચા, બહુ ઇમ્પોર્ટન્ટ નથી પણ થોડી ઘણી ચર્ચા એની કરી લઈશું. એટલે ઓલમોસ્ટ આપણું ગુજરાત 70% જેવું નેક્સ્ટ 3 લેક્ચરમાં પતી જશે. પછી જમીન, ખેતી, ઉદ્યોગ, ખનિજ 4 ટોપિક બાકી રહેશે, એવી પતી જશે. તો મોસ્ટલી ગુજરાત આપણું આ વીકમાં પતી જવું જોઈએ. ઓકે, તો અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. હેવ અ ગુડ ડે.